વિશ્વ રંગભૂમિ દિવસની આસપાસ આપણે આ વાત કરી રહ્યા છીએ. તો રંગભૂમિમાં જેટલા પણ લોકો જોડાય છે એ બધા એ ભયથી જ જો રંગભૂમિમાંથી નીકળી જશે કે આની પર સર્વાઈવ કેવી રીતે કરીશું, તો રંગભૂમિ બચશે જ નહીં. જો એને બચાવવી હોય તો કોકે આનું કોમર્સ બહુ ક્લિયરલી સમજવાની જરૂર છે. બિલકુલ. અને બહુ ઓછા લોકો હોય છે કે જે આ સફળ થયા પછી પોતાના એક પગલાં એ સફળતા સુધીના એ સીડી જે છે એ બીજા બધાને પણ બતાડી શકે. સૌથી પહેલાં પપ્પાએ ના પાડી કે થિયેટર ના કરીશ. પછી પપ્પાએ એક પોઈન્ટ એક્સેપ્ટ કર્યું, એટલે ભાઈબંધોએ કીધું કે આ બધું શું ટાઈમપાસ કરે છે. પછી ગર્લફ્રેન્ડે કીધું કે આમાં આગળ કોઈ ફ્યુચર નથી. અને પછી પ્રયોગશાળા કર્યું ત્યારે નેબર્સે કીધું કે આ બધું શું ટાઈમપાસ કરે છે. સો હું આમ હવે અત્યારે એ પોઈન્ટ પર છું કે નેબર્સે એક્સેપ્ટ કરવાનું શરૂ કરી દેવદાસ જેવી હાલત છે. કે હું વડાપાઉં ખાઈને એક્ટિંગ કરીશ ને તો ભૂખ્યો જ દેખાઈશ. મને સારી ગાડી જોઈએ છે, મને સારા કપડાં પહેરવા છે, મને નથી સ્ટ્રગલ કરીને કોઈ વસ્તુ કરવી. એમ મારું અહીંથી હું સ્વસ્થ હોઈશ તો જ હું સ્ટેજ ઉપર કરી શકીશ એ પરફોર્મ. બેસ્ટ એક્ટર જીતી ગયો તો પહેલા જ વર્ષે, તો એવું થઈ ગયું હતું કે અરે આ તો પામી ગયા આપણે, હવે તો કેટલું બધું મળશે, પણ કંઈ ના મળ્યું. મેં એ વખતે છે ને ગૂગલ કર્યું હતું કે એક્ટર્સ જ્યારે એક્ટિંગ ના કરતા હોય ત્યારે બીજું શું કરી શકે. તો મને ગૂગલમાં પહેલો જવાબ મળ્યો હતો એક્ટિંગ વર્કશોપ્સ. રંગાયન ઇઝ માય RSS સિમ્પલ, કે જ્યાંથી હું લોકોને એમ્પ્લોય કરું છું. થિયેટરથી પૈસા કઈ રીતે ક્રિએટ કરી શકાય, કે કઈ રીતે જનરેટ કરી શકાય, એના માટેના અલગ અલગ એવેન્યુઝ જોયા હતા. પણ એ બધું કરવા માટે મને બહુ ક્લિયરલી ખબર હતી કે હું નહીં કરી શકું બધું જ. આઈ નીડ અ ટીમ ટુ ડુ દેટ. લોકોના ઇન્ક્વાયરી માટે ફોન આવ્યો તો મારો જ નંબર હતો. એ વખતે મારી પાસે કોઈ ટીમ નથી, હું એકલો જ કરતો હતો. તો હું રમેશ બનીને વાત કરું કે હું રમેશ બોલું છું, હા હું વિશાલ સર જોડે વાત કરીશ. આવી રીતે કરીને હું પહેલા 2 સિઝનમાં એડમિશન્સ લેતો હતો. એટલે આ બધું થિયેટર કંપની કરે એવું હું કહું ને તો પણ કોઈને એવું થાય કે કોલ્ડ કોલિંગ થિયેટર કંપનીમાં કેમ, પણ કરવું પડે એમ, બિકોઝ આઈ વોન્ટેડ ટુ રન ઇટ એઝ અ બિઝનેસ. તો ઇઝ ધીસ ધ સ્ટ્રક્ચર કે જે પ્રયોગશાળાને માટે એક્ટિવ છે, કે પપ્પાની જગ્યા છે, દેટ ઇઝ ધ બેનિફિટ? પછી એવું થયું કે બહુ જ બધા ક્રિએટિવ કોન્ફ્લિક્ટ થવા માંડ્યા જેટલા લોકો જોડે હું કામ કરતો હતો એ બધા જોડે. કારણ કે મારી પેટર્ન બહુ જ કોમર્સ ઓરિએન્ટેડ હતી. મને આર્ટ ફોર આર્ટ સેક નહોતું કરવું. એમ હું ક્યારેક ભૂલી જાઉં છું કે આપણે આ કેમેરા માટે કરી રહ્યા છે. બટ એઝ અ થિયેટર ગ્રુપ અમે લોકો પણ જશવંત ઠાકર મેમોરિયલ ફાઉન્ડેશન પણ વર્ષોથી આ જ પ્રકારની બધી ગ્લાસ સીલિંગ જે છે એ બ્રેક કરવાનો પ્રયત્ન કરે છે. જેમાં ભલે લોકો તમને ફોર્સ કરીને તમને રાઇટિસ્ટ બનાવી દે કે લેફ્ટિસ્ટ બનાવી દે, કે તમે આ પાર્ટીને પ્રમોટ કરો છો અને તમે પેલી માન્યતાને પ્રમોટ કરો છો. માનવતાને પ્રમોટ કરતા રહીએ, બિલકુલ, એ સૌથી વધારે અગત્યનું બની જાય છે. એન્ડ ધ બોટમ લાઇન ફોર વાય ટુ ક્રિએટ ધીઝ લોંગ ફોર્મેટ conversations on the Devki show is also the same reason. yeah. So we hope કે એટલીસ્ટ આ પ્લેટફોર્મ જે છે જ્યાં સુધી So the ending note is બોલતા રહો એમ. You speak where you have to, like Absolutely. તમારો અવાજ ઉઠાવતા રહો. Absolutely. એક કલાકાર હોય એટલે ધૂની જ હોય, એને માત્ર કલા સમજાય, એને પૈસા થોડી સમજાય. અરે કલા કરવા માંગો છો ને તો પૈસાની કેમ અપેક્ષા રાખો છો? પૈસા વગર કલા કેવી રીતે ટકે? આ સવાલ બધાના મનમાં હોય છે, પણ આનો જવાબ બધા પાસે નથી હોતો. એટલે અમદાવાદની અંદર, ગુજરાતની અંદર, ભારતની અંદર, દુનિયાની અંદર એવા કેટલાય કલાકારો છે કે જે ફાઇનાન્શિયલ સપોર્ટ વગર એમની કલાને ભૂલી જવા માટે મજબૂર થઈ ગયા. આવો રસ્તો બીજા કોઈ કલાકાર પાસે આવે એના માટે કયો માણસ જવાબદાર હોઈ શકે? કોઈક એવું કે જેને આનું બેલેન્સ બરાબર સમજાયું હોય, આર્ટ્સનું પણ અને કોમર્સનું પણ. પોતે એક એક્ટર છે, એક થિયેટર પ્રોડક્શન હાઉસ ચલાવે છે, અનેક એવા ટેકનિકલ વર્ટિકલ્સ ચલાવે છે કે જેનાથી એ ફાઇનાન્શિયલી સપોર્ટ કરી શકે પોતાની જ થિયેટર પ્લેસને. એક એવો કલાકાર કે જે આર્ટ અને કોમર્સ બંનેનું કોમ્બિનેશન બહુ સરસ રીતે સમજ્યો. અમદાવાદમાં એક એવી જગ્યા સાથે કે જેણે બીજા કેટલા બધા કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડ્યું. આજે અરાઉન્ડ વર્લ્ડ થિયેટર ડે ઓન ધ દેવકી શો વી હેવ વિશાલ શાહ વિથ અસ, એન્ડ હી ઇઝ ગોઈંગ ટુ શેર અ માસ્ટર ક્લાસ on how to create this balance between art and commerce being the first. Hi Vishal, thank you so much for being on the show. આપણે પોતે જ્યારે એક થિયેટર સંસ્થા ચલાવતા હોઈએ અને પોતે એક્ટર પણ હોઈએ તો મોટે ભાગે લોકોને એવું લાગતું હોય કે આને કોઈ કામ નહીં આપતું હોય એટલે એણે જાતે પોતાનું થિયેટર ખોલી નાખ્યું, રાઈટ, કે હું જ મારે ત્યાં ભજવીશ. બરાબર છે. તમે મને બોલાવો કે ના બોલાવો, હું મારી રીતે મારી કરિયર બનાવવા માગું છું. દેર સો મેની એક્ટર્સ કે જેના પેરેન્ટ્સ એમના માટે ફિલ્મો બનાવતા હોય છે,
દેર આર સો મેની પ્રોડ્યુસર્સ કે જે પોતાના બાળકો માટે થઈને આવું બધું કરતા હોય છે. વોટ વોઝ યોર થોટ ફોર સ્ટાર્ટિંગ યોર ઓન સ્મોલ સ્પેસ ઓફ થિયેટર ઇન અ સિટી લાઇક અમદાવાદ? We are talking about the space or the production company because both had different ideas behind it. આપણી પાસે બંને છે. આપણી પાસે બંને છે. હા, અને આપણે પહેલા- એક્ટર બી છે. પહેલા શું શરૂ કર્યું છે? પહેલા એક્ટિંગ શરૂ કરી એ તો મને ખબર છે, પણ પહેલા acting શરૂ કરી. સ્પેસ કે પ્રોડક્શન? ના પહેલા સૌથી પહેલા વર્કશોપ શરૂ કરી રંગાયન. એક નાટ્ય તાલીમ શિબિર છે. ઇન્ડી પ્રોડક્શન્સ જે છે એ થિયેટર કંપની છે અને પ્રયોગશાલા છે એ થિયેટર સ્પેસ છે. સો અને ચોથી આઈપી હું પોતે વિચ ઇઝ એન એક્ટર. તો સૌથી પહેલાં શરૂ કર્યું હતું રંગાયન, કારણ કે 2014માં જ્યારે એવું નક્કી કર્યું કે એક્ટર તરીકે કામ નથી મળી રહ્યું એટલું બધું, અને એના કરતાં વધારે એવું હતું નથી મળી રહ્યું કરતાં જેવું કરવું છે એવું નથી મળી રહ્યું. બહુ જ બધું કમર્શિયલ નાટકો ને એવું બધું કરતો હતો. ટ્રાન્સમીડિયા બેસ્ટ એક્ટર જીતી ગયો હતો પહેલાં જ વર્ષે. તો એવું થઈ ગયું હતું કે અરે આ તો પામી ગયા આપણે, હવે તો કેટલું બધું મળશે, પણ કંઈ ના મળ્યું 2 દિવસ પછી અમદાવાદ આવીને. એટલે પછી એવું થયું કે કારણ કે પેલું મગજમાં કોમર્સ પણ સતત ચાલતું હતું બિકોઝ દેટ વોઝ માય એજ્યુકેશન, અને એ જ ઘરમાં પણ એ જ જોતો આવ્યો હતો. તો મને એવું થયું કે આ તો બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન બનવાની, કારણ કે અહીંયા કોઈ કરી જ નથી રહ્યું અને કોઈ સમજી પણ નથી રહ્યું. તો મેં શરૂ કર્યું સૌથી પહેલાં વર્કશોપથી, કારણ કે મને એવું થયું કે બધું જ કરવા માટે લોકો જોઈએ છે, અને લોકો સીધું થિયેટર કંપની કરીશ તો કે જગ્યા ખોલી દઈશ તો હું શું કરાવીશ કે શું કરીશ. તો મને સૌથી પહેલાં તો લોકો જોઈએ છે. અનલેસ એન્ડ અન્ટિલ આઈ થિંક પહેલું લર્નિંગ મારું હતું 2014-15માં એ કે મારે કંઈ પણ કરવું હોય થિયેટરમાં તો મારી પાસે સૌથી બેઝિક વસ્તુ જે મારી પાસે હોવી જોઈએ એ છે એક ટીમ. કારણ કે હું એવું સમજી ગયો હતો કે થિયેટર કરવું હોય તો ટીમ જોઈએ જ, એકલા કરાય જ નહીં, મોનોલોગ્સ થાય પછી તો કરવું હોય તો, જે મારે કરવાના હતા. એટલે રંગાયન થિયેટરના એક્ટિંગ વર્કશોપથી શરૂ કર્યું. હું આવું પબ્લિકલી ઓપનલી બોલું છું, મને ખબર નથી અહીંયા મારાથી આ બોલાય કે નહીં, પણ હું તો બોલું છું, તો હું અહીંયા પણ બોલીશ કે રંગાયન ઇઝ માય RSS, સિમ્પલ, કે જ્યાંથી હું લોકોને એમ્પ્લોય કરું છું થિયેટર કંપનીમાં મારી જોડે કામ કરવા માટે બધું. સો ફર્સ્ટ થોટ વોઝ રંગાયન. એ કરી લીધું પછી એવું થયું કે હવે લોકો આવી ગયા, હવે એમની સાથે શું કરીશું. એટલે ટુ બી ઓનેસ્ટ કશું પ્લાન્ડ નહોતું. ઇટ ઇઝ નોટ કે 2013માં આખું આવું વિચાર્યું હતું કે આપણે એક દિવસ થિયેટર સ્પેસ કરીશું ને આપણી બધું થતું. થિયેટર વર્કશોપ જે શરૂ થઈ એ પ્રોડક્શન કંપની માટેનો પ્લાન હતો કે સ્પેસ માટેનો પ્લાન હતો? એ ખાલી લોકો માટેનો પ્લાન હતો કે મારે નાટક કરવું છે અને હું ડિરેક્ટર બનીશ. ના, ડિરેક્ટર બનીશ નહીં. 2 વસ્તુ હતી, અને અત્યારે બિકોઝ યુ આર આસ્કિંગ આઈ એમ ટ્રાઇંગ ટુ ઓલ્સો રિમેમ્બર કે એ વખતે એવું તો શું થયું હતું. તો હા, મેં એ વખતે છે ને ગૂગલ કર્યું હતું કે એક્ટર્સ જ્યારે એક્ટિંગ ના કરતા હોય ત્યારે બીજું શું કરી શકે. તો મને ગૂગલમાં પહેલો જવાબ મળ્યો હતો એક્ટિંગ વર્કશોપ્સ. એવું મને બહુ સ્પેસિફિકલી યાદ છે, અને સતત મને આવું મળતું રહ્યું હતું કે ભાઈ બીજી સેકન્ડરી ઇન્કમ કઈ રીતે જનરેટ થઈ શકે. અને પછી મને ગૂગલ કે એક્ટર સેકન્ડરી બિલકુલ. એટલે એમાં હતું કે વોઇસ ઓવર્સ કરી શકે. તો મને યાદ છે મેં આરતીબેનને કોન્ટેક્ટ કર્યો હતો, બહુ બધા લોકોને કોન્ટેક્ટ કર્યો હતો કે ભાઈ મને વોઇસ ઓવર્સનું કંઈ કામ હોય તો આપજો. સ્ટુડિયોઝમાં ગયો હતો, અને મેન હતું વર્કશોપ. તો વર્કશોપ સમૂહ અમદાવાદમાં બહુ ઓછી થતી હતી એ વખતે. એટલે અભિષેક શાહ વોઝ ડુઇંગ એક્ટિંગ વર્કશોપ? નો. અભિનય બેંકર વોઝ ડુઇંગ એક્ટિંગ વર્કશોપ? નટરાણી વોઝ ડુઇંગ એક્ટિંગ વર્કશોપ? અભિષેક શાહ એક્ટિંગ વર્કશોપ રંગાયનમાં આવવાનું ચાલુ કર્યું હતું 2018માં. મેં એમને ઇન્વાઇટ કર્યા હતા કે તમે અહીંયા એને વર્કશોપ્સ કરો. કબીર સર વોઝ પાર્ટ ઓફ દેટ વર્કશોપ. સો 2014માં છે ને એક થયું શીખવવા માટે આવતા હતા એઝ અ ગેસ્ટ મેન્ટોર ઇન રંગાયન. પછી એ લોકોએ પોતાનું ચાલુ કર્યું, કારણ કે એમને પણ રિયલાઇઝ થયું કે ધીસ ઇઝ હાઉ ધીસ હોલ સ્ટ્રક્ચર વર્ક્સ. તો એ વખતે છે ને 2014માં સંગીત નાટક અકાદમીએ રંગાયન કરીને એક વર્કશોપ કરી હતી કે જેમાં 350 પાર્ટિસિપન્ટ્સ હતા. આઈ રિમેમ્બર ધેટ. યસ, કે જેમાં કબીર સર, આશીષ કક્કડ, ચિરાગ મોદી, મહેશ ઘોડેસવાર, આ બધા મેન્ટોર્સ હતા. અને આખું મેનેજ હું કરતો હતો. રંગમંડળમાં થઈ હતી આ વર્કશોપ. તો એ વખતે એ આખું ફોર્મેટ જોઈને મને એવું થયું કે આને કમર્શિયલી પણ કરી શકાય. અને કારણ કે પેલું ગૂગલ પર પણ સર્ચ કર્યું હતું, એવું પણ થતું હતું કે લોકો હશે તો વધારે કામ, કારણ કે એ વખતે બહુ બધું સર્ચમાં એવું પણ મળ્યું હતું કે સ્કૂલ્સમાં પણ શીખવાડી શકાય, કોલેજીસમાં પણ જઈ શકાય, થિયેટરથી પૈસા કઈ રીતે ક્રિએટ કરી શકાય કે કઈ રીતે જનરેટ કરી શકાય, એના માટેના અલગ અલગ એવેન્યુઝ જોયા હતા. પણ એ બધું કરવા માટે મને બહુ ક્લિયરલી ખબર હતી કે હું નહીં કરી શકું બધું જ. આઈ નીડ અ ટીમ ટુ ડુ દેટ. કયું બધું નહીં કરી શકાય? જેમ કે હું જો નાટક બનાવતો હોઈશ કે નાટક પર કામ કરતો હોઈશ તો હું સ્કૂલમાં વર્કશોપ નહીં કરી શકું. હું સ્કૂલમાં વર્કશોપ કરતો હોઈશ તો હું કોઈ કોલેજમાં નહીં જઈ શકું. મારી પાસે દિવસમાં જે લિમિટેડ આર્સ છે એટલામાં જ હું કામ કરી શકીશ. અને આ બધું કરવા ઉપરાંત એ વખતે ગોલ એ હતો કે એક્ટિંગ કરવી છે, એના માટે આ બધું કરવું છે. સો મૂળ પ્રશ્ન એ છે કે જે દરેક એક્ટરને હોય છે, સ્પેશિયલી થિયેટરમાં એક્ટિંગ કરવાવાળા લોકોને,
કે થિયેટરની ઉપર સર્વાઈવ નહીં થઈ શકાય એ થિયેટર કરતાં એમને ખબર પડે છે, એન્ટર થતાં પહેલાં નથી ખબર પડતી. બિલકુલ. બરાબર. આવ્યા પછી પણ સોરી ટુ કટ યુ, પણ ખબર હોય છે, પણ એ છે ને આમ જતું કરી દેવામાં આવે છે. મને એવું લાગે છે બધાને એન્ટર કરતા પહેલા ખબર જ હોય છે કે થિયેટરમાં સર્વાઈવ નહીં કરી શકાય, કે અઘરું છે. કેમ આજુબાજુવાળા કહેતા હશે. બધા કહેતા હોય કે વર્કશોપથી આવ્યા હોય કે લોકોને જોયા હોય, કોઈ પણ થિયેટરમાં એમ જ મોઢું ઉપાડી નથી આવી જતું, એમને જોયું જ હોય કંઈક, તો કોઈક તો જાણ્યું હોય, કે તો દૂરનું કોઈક ભાઈબંધો જે જેમ કે કરતો હોય. સિદ્ધાર્થભાઈનું કોઈ નાટક જોયું હોય, Right. પછી એવો વિચાર આવ્યો હોય કે મારે થિયેટર કરવું છે, બિલકુલ. અને એમના હોલ હંમેશા ભરેલા જોતા હોય. એક બિલકુલ. એક શો જે છે એ 4-4.5 લાખ રૂપિયાની કમાણી કરતો હોય. બિલકુલ. બરાબર. અને મુંબઈના થિયેટરમાં જેટલા પણ લોકો છે એ લોકો તો થિયેટર પર છેલ્લા 2 દાયકાથી 3 દાયકાથી 4 દાયકાથી સર્વાઈવ કરે છે ઇન અ કમર્શિયલ થિયેટર. બિલકુલ. તો એ જોઈને જે વ્યક્તિ થિયેટર, કારણ કે મોટા ભાગના ગુજરાતી લોકો તો એમ જ માને છે ને કે આ જ થિયેટર છે. હા. તો એમાંથી ધારો કે કોઈને નાટક કરવું છે તો એને તો એવી કલ્પના જ નહીં હોય કે થિયેટર પર સર્વાઈવ ન કરી શકાય. આઈ ગેટ ઇટ. પણ કોઈ પણ માણસ ઓડિયન્સમાં જ્યારે બેઠો હોય, કોઈ યંગ છોકરો એ સિદ્ધાર્થભાઈને એક્ટિંગ કરતા જોવે, પણ એ સીધો બીજે દિવસે સિદ્ધાર્થભાઈ પાસે નથી જઈ શકતો. કોઈ પણ કરિયરમાં જોડાતા પહેલા એ શું કરે, ક્યાં તો કોઈક ભાઈબંધને પૂછે, ક્યાં તો કોઈક કોન્ટેક્ટ શોધે. મારે ત્યાં બી જેટલા લોકો આવે છે ને એ વાયા જ આવતા હોય છે. ક્યાં તો હવે ઓફકોર્સ કારણ કે સોશિયલ મીડિયા છે એટલે એડ જોએ, પણ એ લોકો આવીને પહેલા આ જ સવાલ કરતા હોય છે કે પછી શું. સો દે હેવ ધીસ ક્વેશ્ચન ઇન ધેર માઇન્ડ બિફોર જોઈનિંગ, અને એમને ખબર હોય છે ટુ બી ઓનેસ્ટ કે ભાઈ આમાં આગળ અઘરું છે, જે માત્ર હું એક્ટિંગ કરીશ તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ડિફિકલ્ટ ટુ સર્વાઈવ ઓનલી ઇન થિયેટર. એ એમને ખબર હોય છે, પણ એ લોકો કદાચ ઇગ્નોર કરી દેતા હોય છે, મને એવું લાગે છે. મેં પણ કર્યું હતું ટુ બી ઓનેસ્ટ. જ્યારે જોડાયો હતો ત્યારે મને પણ એવું ખબર હતી કે આમાં અઘરું છે. પેરેન્ટ્સ પણ કહેતા હોય છે, મારા પપ્પા પણ મને કહેતા હતા કે આ લાઈનમાં નહીં સર્વાઈવ કરી શકે, અઘરું પડશે, પણ એ બધું ઇગ્નોર કરીને કરવું છે, પેલું એક ભૂત ઉપડ્યું હોય એટલા માટે ઘૂસી ગયા, એવી રીતે ઘૂસી જતા હોય છે. એવું મને લાગે છે. ઓકે. સો એવું થયું. Yeah. સો ગોઈંગ બેક ટુ, સો આવા લોકોને ભેગા કર્યા. યસ. એ પહેલી જે છે વર્કશોપ થઈ. દેન એમાં પૈસા મળ્યા પહેલી જે વર્કશોપ થઈ એમાં, અને એવું થયું કે ધીસ તો ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. આ બહુ સારી વસ્તુ છે કે હું શીખવાડવા પણ મને મળે છે, અને જોડે જોડે મને વર્કશોપ દરમિયાનમાં હું 2 જ સેશન લેતો હતો. 12 સેશન હતા, હું 2 સેશન લઉં, બાકીના 10 કબીર સર, ચિરાગ મોદી, શિવમ, રાજુ દાદા આ લોકો લે. કેમ? કારણ કે તને ખબર હતી કે યુ આર સ્ટીલ નોટ ધેટ કારણ કે રેડી. મને આવડતું નહોતું એમ. મને તો ખાલી ભેગા કરતા આવડતું હતું. મને થિયેટર શું છે હજી હું પણ શીખી રહ્યો હતો, અને હજી પણ શીખું જ છું, પણ એ વખતે તો સાવ નથી ખબર એમ. 2 દિવસનું કોન્ટેન્ટ, કેટલી એક્સરસાઇઝીસ થઈ શકે ઓપનિંગમાં એટલું જ ખબર હતી. આઈસ બ્રેકિંગ જેટલું ખબર પડતી હતી એ વખતે, એનાથી વધારે કશું જ નથી ખબર પડતી. પણ આ જે મેં આખું કર્યું ને, એક પેલું ઉપાડી લીધું કે હું બધું મેનેજ કરીશ. મને યાદ છે કે કારણ કે હું જઈને શીખવાડવાનો હતો પહેલા જ દિવસે, તો લોકોના ઇન્ક્વાયરી માટે ફોન આવ્યો તો મારો જ નંબર હતો. એ વખતે મારી પાસે કોઈ ટીમ નથી, હું એકલો જ કરતો હતો. તો હું રમેશ બનીને વાત કરું કે હું રમેશ બોલું છું, હા હું વિશાલ સર જોડે વાત કરીશ. આવી રીતે કરીને હું પહેલા 2 સિઝનમાં એડમિશન્સ લેતો હતો. અને મેં ખુદ કે સાથ બાદ મેં બાત હા, કરી. મતલબ કારણ કે Nice. Very good idea. આઈ ડિડન્ટ વોન્ટેડ ટુ, કે પછી કેવું થાય કે હું જ પૈસાની ઉઘરાણી કરતો વિશાલ, અને હું જ પહેલે દિવસે શીખવાડવા જાઉં, તો ઇટ ક્રિએટ્સ અ વેરી રોંગ ઇમેજ. એવું મને લાગ્યું હતું એ વખતે, અને જે સાચું પણ હતું. કારણ કે એ વખતે જે લોકો જોડે એવી વાત કરી હતી એ લોકો હજી મારી જોડે છે, અને એમને હવે ખબર છે કે હું જ હતો એ વખતે, જેમને ઓફકોર્સ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ખબર પડી એમ. સો એક્ટિંગનો રોલ પ્લે ત્યાં કામ લાગ્યું. મે બી યસ, મે બી આવું વિચાર્યું નહોતું, પણ યસ કદાચ એવી રીતે થઈ ગયું એ. પણ એવી રીતે લોકો જોડાયા, પહેલી સિઝન કરી. એમાં મને એવું રિયલાઇઝ થયું કે આનામાં તો પૈસા સાથે શીખવા પણ મળી રહ્યું છે. કારણ કે બિકોઝ આઈ એમ ડીલિંગ વિથ પીપલ હુ આર પ્રોબેબલી એઝ એમેચ્યોર. હું જેટલું સમજું છું એટલું જ સમજે છે આ લોકો પણ, જોવા જઈએ તો અત્યારે. તો એ લોકોના જે સવાલ આવે છે ને, એમાં મને પણ પ્રશ્ન થાય છે અંદર, અને એનો જવાબ એ વખત તો આપવો જ પડે. એટલે એ વખતે આપતા આપતા ઘણા બધા જવાબો મળી પણ જાય છે, કે જે સેલ્ફ કોન્વર્ઝેશન્સ હું જાતે નથી કરતો હતો. એક્ટર તરીકે આમ જોવા જઈએ ને તો એ મને એવું લાગે છે કે મારું કામ છે કે હું સેલ્ફ કોન્વર્ઝેશન્સ કરું પોતાની જાત જોડે, કે કેમ આવું નહીં. એ વખતે એ નહોતું થતું, પણ કારણ કે આ વર્કશોપ થઈ, વર્કશોપમાં સવાલો પૂછવામાં આવતા હતા, એટલે કોન્વર્ઝેશન્સ ઇનિશિએટ થઈ જતા હતા. કે સેશન પછી પણ ઘરે જઈને હું પૂછતો હતો કે હા યાર પહેલાં આવું પૂછ્યું કે આવું કેમ મેથડ એક્ટિંગમાં આવું કેમ હોય, તો પછી હું ગૂગલ કરું, હું 5 જણને પૂછું, તો મને એમાં મજા આવવા મળી. અને એટ ધ સેમ ટાઈમ પૈસા પણ જનરેટ થતા હતા. અને બીજું, રાજુ દાદા સેશન લે, કબીર સર સેશન લે, શિવમ સેશન લે. શિવમ FTIથી આવ્યો હતો એ વખતે, તો FTIમાં મને એડમિશન નહોતું મળ્યું, પણ મને FTIમાં શું શીખવાડે છે એ જાણવા મળી ગયું ફટાફટ જેટલી બી બેચીસ થતી હતી એમાં. સો ધીસ બીકમ એ રૂટીન. 2014-15 સો નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી જેમ કે રાજુ બારોટ હોય કે મહેશ ગોડેશ્વર હોય, જે લોકો ત્યાંથી ભણીને આવેલા, કે FTIમાંથી શિવમ ભણીને આવેલો. સો આ બધાના થિયેટર કોર્સિસ કે જે ત્યાં ભણાવાતા હશે, જી એનું ઇન્ફ્લુઅન્સ તારી વર્કશોપ્સની અંદર ઓલરેડી લોકો
માટે અવેલેબલ બિલકુલ, હતું બિલકુલ. વિધાઉટ ગોઈંગ ધેર બિલકુલ. ઇન અ શોર્ટર પીરિયડ ઓફ ઇન અ વેરી લેસર કોસ્ટ. ધેટ ટુ. યસ. તો આનાથી લોકો ભેગા થવા માંડ્યા અને પછી એવું થયું કે હવે તો લોકો પણ છે અને એવા લોકો કે આઈ સ્ટીલ રિમેમ્બર પહેલી વર્કશોપ હતી ત્યારે એક છોકરો હતો જે અત્યારે પણ ઇન્ડસ્ટ્રીમાં જે બહુ સારું કામ કરે છે, પણ એને મને એ વખતે આવીને કીધું હતું કે મને બસ તમારી જોડે રાખો એમ. અને પછી મને થયું કે યાર આને શું એવું મારામાં દેખાય છે કે હી વોન્ટ્સ ટુ ઇન્વેસ્ટ હિમસેલ્ફ, કે એને બસ રહેવું છે જોડે એમ. એટલે મને તો હવે લોકો છે જે જોડાવા માંગે છે પણ મારી પાસે આના પછી વર્કશોપ પછીનું કામ નથી. તો મેં શરૂ જ એવી રીતે કર્યું કે એક કામ કર, તારે મારી જોડે રહેવું છે ને, તું રંગાયન વર્કશોપ મેનેજ કર. સો દેટ વોઝ માય ફર્સ્ટ ઇન અ વે. સો હી બીકેમ યોર રમેશ ફર્સ્ટ. હા, ફર્સ્ટ રમેશ હુ ટુક ઓવર, ફર્સ્ટ એમ્પ્લોય કે જેને હવે મારું કામે લઈ લીધું. તો આઈ સ્ટાર્ટેડ ફોકસિંગ ઓન લર્નિંગ અ લિટલ મોર, ઇન પ્રોબેબલી એક્સપાન્ડિંગ અ લિટલ મોર. So while he was managing the workshop, I started working on the theatre company. સ્ક્રેપયાર્ડ જોડે હું કામ કરતો હતો પહેલાં, ઓરોબોરસ જોડે પાર્ટનરશિપમાં કામ શરૂ કર્યું, અમે લોકોએ થિયેટર ફેસ્ટિવલ કર્યો. પછી એવું થયું કે બહુ જ બધા ક્રિએટિવ કોન્ફ્લિક્ટ થવા માંડ્યા જેટલા લોકો જોડે હું કામ કરતો હતો એ બધા જોડે. કારણ કે મારી પેટર્ન બહુ જ કોમર્સ ઓરિએન્ટેડ હતી. મને આર્ટ ફોર આર્ટ સેક નહોતું કરવું એમ. મને હું આવું બહુ કોમનલી આવું કહેતો હોઉં છું કે હું વડાપાઉં ખાઈને એક્ટિંગ કરીશ ને તો ભૂખ્યો જ દેખાઈશ. મને સારી ગાડી જોઈએ છે, મને સારા કપડાં પહેરવા છે, મને નથી સ્ટ્રગલ કરીને કોઈ વસ્તુ કરવી એમ. મારું અહીંથી હું સ્વસ્થ હોઈશ તો જ હું સ્ટેજ ઉપર કરી શકીશ એ પરફોર્મ. તો મારું, અને કદાચ એટ ટાઈમ્સ એ વધારે ઇન્ક્લિનેશન વધી પણ જાય છે, વધારે કોમર્સ તરફ, આર્ટ તરફ ઓછું, એવું પણ થતું હોય છે. પણ આઈ એમ કોન્સ્ટન્ટલી ટ્રાઇંગ ટુ બેલેન્સ આઉટ. તો હું એ બેલેન્સ કરવાના શરૂ કર્યું. એટલે મેં થિયેટર કંપની સૌથી પહેલાં શરૂ કરી કે જેમાં મને એવું લાગ્યું કે હું જે લોકો જોડે કામ કરવા માગું છું એ લોકો ખાસા આર્ટ ઓરિએન્ટેડ છે, તો એમાં મારે જે પેટર્નથી કામ કરવું છે એ પેટર્નથી હું કામ નહીં કરી શકું. વન ફાઇન નાઇટ શિવમ જોડે હું બેઠો હતો આંબાવાડી અને મેં કીધું કે યાર હવે મારે મારું પોતાનું જ કરવું છે. મારે ઓરોબોરસમાં નથી કામ કરવું, સ્ક્રેપયાર્ડમાં કામ નથી કરવું, હું પોતાનું કંઈક કરું અને કાલે થિયેટર કંપની આપણે ચાલુ કરી દઈએ એમ. તો શું કરવું જોઈએ એમ. તો હી ટોલ્ડ મી કે તું શું વિચારે છે. મેં કીધું મને નામ કોઈ સજેસ્ટ કર. ધીસ ઇઝ અ વેરી ટ્રુ સ્ટોરી. CN વિદ્યાલયની સામે શિવમનું ઘર છે, ત્યાં બહાર અમે બેઠા હતા અને શિવમ મને રેન્ડમ કીધું કે તું બહુ ઇન્ડિપેન્ડન્ટ માણસ છે ને, એને આખું જોક તરીકે કીધું. તો આઈ કેન સ્ટીલ સી હિઝ ફેસ એન્ડ હિયર એમ કે તું તો બહુ ઇન્ડી માણસ છે ને, તું ઇન્ડી પાડ દે, એને આવું કીધું. અને મેં કીધું ઓકે. અને ઇન્ડી પ્રોડક્શન્સ, દેટ્સ હાઉ ઇન્ડી પ્રોડક્શન્સ હેપન. સો વિશાલ શાહ પ્રોડક્શન્સ, જ્યારે મેં મારા પપ્પાને વાત કરી તો એમને કીધું વિશાલ શાહ પ્રોડક્શન્સ રાખને, કારણ કે તમે જે પ્રશ્ન શરૂ કર્યો હતો કે પેરેન્ટ્સને એવું હોય કે પ્રોડક્શન કંપની એટલે ચાલુ કરો કે તમને કામ છોકરો મળે. ટકી જાય. મારા માટે સહેજ પણ એવું નહોતું એમ. ઇટ વોઝ નેવર ફોર મી. ઇટ વોઝ ડેફિનેટલી ફોર મી ઇન ટર્મ્સ ઓફ સર્વાઈવલ. ઇટ વોઝ નેવર ફોર મી એક્ટિંગ ઇન ઇટ. કદાચ હા, એકચ્યુઅલી તમે કીધું તો મને રિયલાઇઝ થયું કે ઇન્ડી પ્રોડક્શન્સના અત્યાર સુધીના જેટલા બી નાટકો છે મેં કોઈ નાટકમાં એક્ટિંગ નથી કરી. આઈ થિંક દેટ ટેલ્સ ધ હોલ સ્ટોરી કે એટલે ઇનફેક્ટ ઘણા બધા નાટકો છે જે મેં જોયા નથી હજી સુધી એમ, કે જેના 10 શો કે 12 શો થઈ ગયા છે એમ. ના, ઇનફેક્ટ હમણાં એક ખુસર ફુસર પ્લે છે એનો 24મો શો, તો મેં એ નાટક જોયું જ નથી એમ. તો પ્રોડક્શન કંપની વોઝ નેવર વિથ એન આઈડિયા કે હું એમાં એક્ટિંગ કરી શકીશ. ઇટ વોઝ ઓલવેઝ વિથ અ વેરી ક્લિયર આઈડિયા કે સર્વાઈવલ માટે છે. અને જેમ જેમ લોકો જોડાતા ગયા ને એમ મને રિયલાઇઝ થયું કે ઇટ ઇઝ નોટ જસ્ટ માય સર્વાઈવલ, આમાં લોકોનું પણ સર્વાઈવલ થઈ રહ્યું છે. જે પેલો રમેશ જોડાયો હતો એ રમેશ હવે ભાવનગરનો છે ને હવે અહીંયા શિફ્ટ થઈ ગયો છે અમદાવાદમાં અને અહીંયા ફૂલ ફ્લેજેડ કામ કરી રહ્યો છે મારી જોડે અને હી ઇઝ એબલ ટુ સર્વાઈવ નાઉ. તો મને તો હવે તો આને કન્ટિન્યુ જ રાખવું પડશે કારણ કે હવે લોકો સર્વાઈવ કરી રહ્યા છે આની પર. તો હવે તો આને આગળ જ વધારવું પડશે. એના પછી કારણ કે ભાડે જગ્યા લઈને બધું કરતા હતા અને બધી સ્ટ્રગલ કરતા હતા, 2016-17માં એવું થયું કે હવે પોતાની એક જગ્યા હોવી જોઈએ. કારણ કે સ્ક્રેપયાર્ડમાં પણ કામ કર્યું હતું, ઓરોબોરસમાં પણ કામ કર્યું હતું. સેમ પ્લેસીસ, સ્ક્રેપયાર્ડ હોય કે ઓરોબોરોસ હોય, એ જ જગ્યાઓની અંદર ઇન્ડી પ્રોડક્શન્સ હવે કામ કરતું હતું ના, જ્યારે આ ડિફરન્સ ઓફ ઓપિનિયન થયા અને તને થયું કે તારે પોતાનું પ્રોડક્શન હાઉસ હોવું જોઈએ ત્યારે રંગમંડળમાં કામ કરતું હતું. હા. Yes. So you did not go back to the same places? You શોઝ સ્ક્રેપયાર્ડમાં થતા હતા બધા ઇન્ડી પ્રોડક્શન્સ. સો અમારું પહેલું પ્રોડક્શન હતું તાજમહેલ કા ટેન્ડર. એના અમે 20 શો એ વખતે કર્યા હતા 2016-17માં, વિચ વેર ઓલ એટ સ્ક્રેપયાર્ડ. એ સ્ક્રેપયાર્ડમાં કરતા હતા. હા, ઓરોબોરસમાં નતા કરતા, સ્ક્રેપયાર્ડમાં કરતા હતા. હીરો આલોમ ને એવા અમુક પ્રોડક્શન્સ છે જે મહેશભાઈ કર્યું હતું, હેમાંગ ને લોકો હતા, એ અમે ઓરોબોરસમાં પણ કરતા હતા. શેડ્સ ઓફ ગ્રીન ઓરોબોરસમાં થયેલું છે. અમે જે શોઝ હતા એ અહીંયા બધે કરતા હતા, પણ અમારા રિહર્સલ્સ ને બધું જે થતું હતું એ અમે લોકો કોઈક જગ્યા શોધીને કરતા. સો આજે ધારો કે કોઈ જેણે પોતાનું પ્રોડક્શન હાઉસ ક્યારે કર્યું નથી એવું કોઈ છોકરાઓ કે છોકરીઓ સાંભળતા હોય તો એમણે શું સમજવાનું કે વેન યુ સે દેટ કે ઇન્ડી પ્રોડક્શન્સ, તો ઇન્ડી પ્રોડક્શન્સ કરે શું?
એક ત્રણ વસ્તુ. પ્રોડક્શન હાઉસ જે છે એ શું કરે? સો ઇન્ડી પ્રોડક્શન્સ ઇઝ અ થિયેટર કંપની. નામ એનું ભલે પ્રોડક્શન્સ છે, પણ ઇટ્સ બેઝિકલી અ થિયેટર કંપની. અ થિયેટર કંપની વિચ ઇઝ જે બહુ જ કોર્પોરેટ સ્ટ્રક્ચરમાં ચાલે છે. ઇન્ડી પ્રોડક્શન્સની અંદર 3 વર્ટિકલ છે: થિયેટર, વર્કશોપ્સ, ઇવેન્ટ્સ અને પ્રોડક્શન્સ. નોર્મલી એક થિયેટર કંપની હોય દુનિયાની કોઈ બી, એ ખાલી પ્રોડક્શન્સવાળા સેક્શન્સ પર વધારે ફોકસ કરતી હોય કે શું કરવાનું, વાર્તા લખવાની, કહેવાની, શો કરવાનો, પતી ગઈ વાત. પોતે લખવાની વાર્તા કોઈ પણ ટીમમાં કોઈ પણ લખે, પણ ઇટ અને બેઝિકલી પૈસા ફોકસ. પણ તમારે જ હા, નાખવાના. તમારે જ નાખવાના કે લોકો પાસેથી લઈને આવવાના કે ડોનેશન્સ લેવાના. મને ક્યારે પણ એમાં રસ નથી પડ્યો. સો આઈ વોઝ વેરી ક્લિયર કે માય પ્રોડક્શન્સ આર ગોઈંગ ટુ હેપન ફ્રોમ ધ થિયેટર ઇવેન્ટ્સ એન્ડ વર્કશોપ્સ દેટ આઈ ડુ. ધ અધર ટુ એટલે પ્રોડક્શન હાઉસ ચલાવવા માટે એક બીજા ફંડ્સની વ્યવસ્થા કરવા વર્કશોપ્સ ચલાવવામાં Yes. આવતી હતી અને ઇવેન્ટ્સ પણ કરવામાં આવે. હા, સો We'll go to events Yes, later, yes. પણ let's just stick to production house. રાઈટ. સો પ્રોડક્શન્સ ઇઝ વોટ અ નોર્મલ ક્લીશે પ્રોડક્શન કંપની ડઝ. કે ભાઈ થિયેટર કંપની ડઝ કે ભાઈ શું. લોકોને નથી ખબર કે શું કરે. હા, હું એ હા, જ so explain that. સો નોર્મલી એક થિયેટર કંપની શું કરે તો લોકો ભેગા થાય, ભેગા મળીને કોઈક વાર્તા બનાવે, ઇમ્પ્રોવાઇઝ કરે, લખાઈ જાય એટલે એના રિહર્સલ્સ કરે, એના શોઝ કરે અને ઓલ અક્રોસ ઇન્ડિયા શો કરે, ફેસ્ટિવલ્સમાં જઈને શો કરે. પછી એવું થાય કે હવે આ નાટક જૂનું થઈ રહ્યું છે તો નવું નાટક બનાવે. ધીસ ઇઝ ઓલ વોટ દે નોર્મલી ડુ. મને એ નહોતું કરવું. મને એ કરવું હતું, પણ મને ખબર હતી કે એ કરવા માટે મારે પૈસા જોઈશે. અને એ ક્યાં તો મારે ATG રજિસ્ટ્રેશન લઈને મારે લોકો પાસેથી લેવા પડશે, મારે પેટ્રન્સ પાસેથી ડોનેશન્સ લેવા પડશે, કે એવું કંઈક કરવું પડશે. મને એવું થયું કે એમાં હું બહુ સીમિત થઈ જઈશ ને વે કે મારે જે વાર્તા કહેવી છે હું નહીં કહી શકું. મારે કદાચ બહુ જ લિમિટેડ રિસોર્સિસ સાથે રમવું પડશે. અને એટ ધ સેમ ટાઈમ મને એવું પણ હતું કે મારે કોર્પોરેટ સ્ટ્રક્ચર ક્રિએટ કરવું છે જ્યાં લોકો આના પેરોલ્સ પર હોય, એમ કે વેર પીપલ આર ઓન પેરોલ્સ, કે એક સોશિયલ મીડિયા મેનેજર હોય જે મેનેજ કરતું હોય, એક હોય કે જે જગ્યા ચલાવતું હોય, એક હોય જે બિઝનેસ ગ્રોથ માટે વિચારતું હોય, કોઈક હોય કે જે વર્કશોપ્સ. કારણ કે મારી ટીમમાં જે લોકો જોડાયેલા હતા એ વખતે એ એવા જ લોકો હતા કે જે લોકો પણ મારી જેમ કામ કરવા માંગતા હતા, પણ દે વેર વરીડ કે અમે સર્વાઈવ કરી Survive કેવી રીતે કરશું? એ વિશાલ જે વાત કરે છે, હું એનું એક્ઝામ્પલ આપું. અમે લોકો જે ચલાવીએ છીએ જશવંત ઠાકર મેમોરિયલ ફાઉન્ડેશન ઇઝ અ ટ્રસ્ટ. રાઈટ. હવે એ કસ્તુરબા જ્યારે પહેલી વાર જ્યારે નાટક થયું, રાઈટ. એ પહેલા સુધી કોક તમને કહે કે તમે આ કોઈક નાટક ભજવો, અને નાટક ભજવતા હતા. કસ્તુરબામાં પહેલી વાર એવું થયું કે નારાયણભાઈ દેસાઈ, જે મહાદેવભાઈ દેસાઈના પુત્ર છે, એમની પાસે મમ્મીએ નાટક લખાવડાવ્યું કસ્તુરબા. પહેલા મહાદેવભાઈ જે છે એ ગાંધીની જ વાતો કરતા હતા, કારણ કે એ ગાંધી કથા કરતા હતા આટલા વર્ષોથી. રાઈટ. એટલે એટ સમ પોઈન્ટ મમ્મી અને રક્ષા આંટી એમની સાથે બેસીને એવી રીતે વાત કરી કે તમે એ વિચારીને કહો કે ગાંધીની દ્રષ્ટિએ કસ્તુર અથવા તો કસ્તુરની દ્રષ્ટિએ ગાંધી તમને દેખાય છે. તો એવી રીતે ધીરે ધીરે વાત બહાર આવી. હવે જ્યારે એ 2 કલાકનું નાટક બન્યું, કારણ કે વી કીપ સેઇંગ કે દરેક સફળ પુરુષની પાછળ એક મહિલા હોય છે, તો આ મહિલાની વાત પણ તો કહેવાવી જોઈએ. બિલકુલ. એ પોઈન્ટ ઓફ વ્યૂથી આખી વાત કહેવાતી હતી. ઓલ્સો કારણ કે મારા ગ્રેન્ડફાધર જશવંત ઠાકર, કે જે થિયેટરમાં આટલું મોટું નામ છે, એમની પાછળ ના ભારતી ઠાકર, કે જેના ફાઇનાન્સ ઉપર જશવંત દાદા આખી જિંદગી થિયેટર કરી શક્યા, બિલકુલ. એમનું જ્યારે મૃત્યુ થયું ને ત્યારે પાછળ કોઈ પણ વ્યક્તિએ એમને યાદ કરવા માટેની તસ્દી નહોતી લીધી. આ મારા મમ્મીએ જ્યારે નોટિસ કર્યું ત્યારે એમને સમજાયું કે મેં આખી જિંદગી જોયું છે કે મારા ફાધર કોઈ બ્રીફકેસ લઈને કામ કરવા જવાવાળી વ્યક્તિ નથી, અને એ સાંજે કામ કરવા માટે નીકળે છે, જ્યારે મારા મમ્મી આખો દિવસ કામ કરીને આવે છે, મારા પપ્પા ઘર સંભાળે છે. ઊંધું છે. બિલકુલ. તો વોટ શી હેડ સીન, શી વોન્ટેડ ટુ સી કે જ્યારે રાષ્ટ્રપિતા છે એમની પાછળ પણ કોઈ મહિલા છે કે જેને પોતાનું કોન્ટ્રીબ્યુશન હશે. આ નાટક જ્યારે થયું ત્યારે ગુજરાત વિદ્યાપીઠ પાસેથી મમ્મીએ 1 લાખ રૂપિયાની લોન લીધેલી કે આ નાટકને પ્રોડ્યુસ કરવા માટે તમે અમને લોન આપો, અને એના બદલામાં અમે તમારા માટે ફ્રી શોઝ કરીશું, કે જે ગાંધી સંસ્થા માટે જ કરવાના. બિલકુલ. એ બધી લોન પૂરી થઈ ગઈ. એના પછી એટલે નાટક ચલાવતા ચલાવતા એ પૈસા જે છે એ ગુજરાત વિદ્યાપીઠને એમણે પાછા આપ્યા. અને એવી રીતે ફર્સ્ટ કોર્પસ ફંડ જે તું કે છે કે કાં તો તમને ડોનેશન મળે, કાં તો પેટ્રન્સ હોય, એવી રીતે એ ડોનેશનમાંથી પહેલું નાટક બન્યું. કસ્તુરબામાંથી જે પૈસા ભેગા થયા એ અકુપારમાં નાખ્યા અને અકુપાર બન્યું. અકુપારમાંથી જે પૈસા બન્યા એમાંથી પણ કારણ કે આ ટ્રસ્ટ છે એટલે એમાંથી લોકોની કોઈ કમાણી, લોકોની જોબ્સ, લોકો એમાંથી સર્વાઈવ કરી શકે એવું નથી. સો એ રેડિયોની કમાણી જે છે એ ઘર ચલાવવા માટે ને એના માટે છે, પણ બાકી નાટકો જે છે એ એક નાટક બીજા નાટક માટે ફંડ્સમાંથી જનરેટ થાય કરે, પણ કારણ કે ટ્રસ્ટ છે. અને એ
જશવંત ઠાકર મેમોરિયલ ફાઉન્ડેશનમાં પણ આ સમજણ નથી જે સમજણની તું વાત કરે છે. સો આટલા વર્ષોથી ચાલતું એક પ્રોડક્શન હાઉસ ગુજરાતનું છે અને સ્ટીલ દે ડોન્ટ હેવ દેટ સોર્ટ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ દેટ યુ આર ગિવિંગ રાઇટ નાઉ. એટલા માટે આ સ્ટ્રક્ચરને સમજવું બહુ જરૂરી છે કે 3 વર્ટિકલ્સ છે ઇન્ડી પ્રોડક્શન્સના. એક જે છે એ નાટકો કોક બીજા પાસે કરાવડાવે છે. જેને નાટક કરવા હોય તે આવીને તમારી સાથે વાત કરે અને તમને કહે કે મારે નાટક કરવું છે. So આ વિશાલ શાહ પોતે નાટકો કરે છે એવું નથી. સહેજ પણ નહીં. બીજા લોકોને પ્લેટફોર્મ મળે છે આની ઉપર. સો દેટ ઇઝ વન. 2, એ જ નાટકોમાં જે લોકો તૈયાર થાય છે એ લોકો તમારે ત્યાં વર્કશોપ્સ પણ કરે છે. હા, એટલે હું એની પર બી So થોડુંક now let's come to ડિટેલમાં કહું. સો પ્રોડક્શન્સ જ્યારે વાત છે ત્યારે એવું છે કે રંગાયણમાંથી જે લોકો નીકળ્યા એમાંથી દર બેચમાંથી સો વી વિલ બી ડુઈંગ ધ 55th સિઝન નેક્સ્ટ મંથ. સો અમે 54 વખત રંગાયણ વર્કશોપ ઓલરેડી કરી લીધી અત્યાર આ સુધી. કેટલા સમયમાં થાય છે? વર્ષમાં 4 વખત. એની ફીસ શું હોય છે? અમે જ્યારે શરૂ કર્યું ત્યારે 3500 રૂપિયા હતી, અત્યારે 7000 રૂપિયા છે. અને કેટલા દિવસની વર્કશોપ હોય છે? ઇટ્સ વેન વી સ્ટાર્ટેડ ઇટ યુઝ ટુ બી અ 12 સેશન, એટલે 12 સેશનની વર્કશોપ હતી. મંડે, વેનસડે, ફ્રાઈડે 6:30 to 9:30. પણ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એવું થયું કે વીકેન્ડ્સ વધારે પ્રેફરેબલ હોય છે. એટલે હવે જે સ્ટ્રક્ચર છે આઈ થિંક લોકડાઉન પછી તે સ્ટ્રક્ચર ચેન્જ કરીને સન્ડે ઓનલી વર્કશોપ થઈ ગઈ છે. 6 સન્ડેઝ સવારના 10થી મારી ઈચ્છા હોય ત્યાં સુધી એમ. એટલે ઇટ ગોઝ ઓન નોર્મલી 5-6 વાગે પતે એમ. પણ એ બહુ જ ઓપન એન્ડેડ એ વર્કશોપનો ફોર્મેટ હવે એવો થયું. સો અગેન રંગાયણ શરૂ થઈ ત્યારે 5 મેન્ટર્સ હતા. હું 2 સેશન લેતો હતો ને પછી કબીર સર, શિવમ ને બધા હતા. દેન આફ્ટર અ પીરિયડ ઓફ ટાઈમ અભિષેકભાઈ આવ્યા, આરોહી આવી, માઇકલ આવ્યો, ચિરાગ ત્રિપાઠી આવ્યા. બહુ બધા લોકો આઈ થિંક જોડાતા ગયા કે ભાઈ કબીર સરે કીધું કે હવે મને હમણાં મારી પાસે ટાઈમ નથી આ 2 મહિના, તો કોઈ બીજું આવ્યું. એવું થતાં ચેન્જ થતાં લોકડાઉન પછી હવે ખાલી વિશાલ શાહ લે છે બધા જ સેશન. કારણ કે મને હવે એટલી સમજણ પડે છે કે હું આખી વર્કશોપ લઈ શકું. એટ ધ સેમ ટાઈમ એવું પણ છે કે મને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એવું બી રિયલાઇઝ થયું કે કારણ કે બહુ બધા લોકો આવતા હતા તો એનાથી એક સ્પેસિફિક ડિરેક્શન નથી મળતી મને છોકરાઓને અબાઉટ વે ટુ ગો. કારણ કે મલ્ટિપલ ઓપિનિયન્સ ને મલ્ટિપલ અન્ડરસ્ટેન્ડિંગ્સ હતું એમ. સો એ બટ એટ ધ સેમ ટાઈમ આઈ એમ નોટ સેઇંગ કે ખોટું છે. કારણ કે મેં શરૂ એવી રીતે જ કર્યું હતું. મેં જ્યારે થિયેટર શરૂ કર્યું હતું ત્યારે કબીર સર પાસેથી બી શીખ્યું હતું, સૌમ્ય સર બહુ બધા લોકો જોડે અને અનેક વિચારો તમારા દરવાજા ખોલે છે. બિલકુલ. પણ હવે એ માત્ર વર્કશોપ હું જ કન્ડક્ટ કરતો હોઉં છું. તો અગેન કમિંગ બેક ટુ દેટ કે થિયેટર વર્કશોપ્સ, પ્રોડક્શન્સ અને ઇવેન્ટ્સ. તો પ્રોડક્શન્સ છે એટલે રંગાયણમાંથી જે વ્યક્તિ નીકળીને આવે એ લોકોને કંઈક કરવું હોય તો એ લોકો પાસે કોઈક વાર્તા હોય, એ લોકોની ટીમ બની ગઈ હોય રંગાયણમાં કામ કરતાં. તો બેચ 53 છે તો એમની એક ટીમ બની ગઈ હોય નાની વર્કશોપ દરમિયાનમાં જ. તો એ લોકો કોઈ વાર્તા લઈને આવે. તો રંગાયણ સિઝન 15નો કોઈક વ્યક્તિ હોય જેને ઓલરેડી એક નાટક કરી લીધું, એને હું મેન્ટોર તરીકે એ લોકો જોડે મૂકી દઉં. એ લોકો જોડે થોડુંક કામ કરે, સ્ક્રિપ્ટ પર કામ કરે અને એમ કરતાં એમની સ્ટોરી ગ્રો થાય. એ લોકો જાતે રિહર્સલ્સ કરે, પ્રયોગશાલા મારી પોતાની જગ્યા છે ત્યાં પ્રેક્ટિસ કરે અને પછી ત્યાં આપણે જગ્યા ઉપર હજી નથી ગયા પણ આઈ એમ જસ્ટ કમ્પ્લીટિંગ દેટ થિંગ કે પછી ત્યાં એનો શો કરે. સો આ થયું પ્રોડક્શન્સ. સો આમાં ઘણા બધા નાટકો એવા પણ નીકળે કે જેમાં કમર્શિયલ વેલ્યુ હોય. એ નક્કી કોણ કરે? તો આવી જ રીતે અલગ અલગ રંગાયણની બેચીસમાંથી જે અમુક એક પેલું કાઇન્ડ ઓફ કોલેજ જેવું માહોલ થઈ ગયું છે હવે, સિનિયર્સ જુનિયર્સ વાળું એમ. તો જે જૂની બેચના લોકો છે કારણ કે એ લોકો ઘણા સમયથી કામ કરે છે. તો હું એમાંથી 4 જણને કીધું કે તમે નાટક જોવા જાઓ, નક્કી કરો તમને લાગે છે કે આ કમર્શિયલી આમાં ઇન્વેસ્ટ કરવા જેવું છે કે નહીં. કારણ કે એવું કોઈ મોટું ઇન્વેસ્ટમેન્ટ નથી હોતું આપણે ત્યાં એક એક્સપેરિમેન્ટલ નાટક ચલાવવા માટે. એવી રીતે એના શોઝ થાય. સો લગભગ કેટલા પૈસા જોઈએ? આઈ થિંક એક નાટક જે પ્રયોગશાલા જેવી એટલે એક્સપેરિમેન્ટલ સ્પેસમાં કરવું હોય તો મને નથી લાગતું 20-25 હજાર રૂપિયાથી વધારે થાય. ઓકે. બનાવવાની ખર્ચો. નાટક બનાવવાનું. બિલકુલ. જો જગ્યા તમારી પાસે તમારી પોતાની હોય તો. હા, કારણ કે રિહર્સલ્સ ખાલી તમે પણ અમારા પણ એવું થતું હોય છે કે અમે લોકો 3 એન્ટિટીને અલગ ટ્રીટ કરીએ છીએ, 4 ને એકચ્યુઅલી. સો જો રંગાયણ વર્કશોપવાળા પ્રયોગશાલામાં રિહર્સલ કરતા હોય તો રંગાયણ હેઝ ટુ પે ફોર દેટ. ઇટ ઇઝ ટ્રીટેડ એઝ અ સેપરેટ એન્ટિટી. વેરી ગુડ. સો રંગાયણ પ્રયોગશાલામાં થાય છે તો રંગાયણ પ્રયોગશાલાને એનું ભાડું આપે છે. પ્રયોગશાલા એ એની પોતાની સ્પેસ છે કે જ્યાં એ લોકો થિયેટર ના શોઝ કરે છે, ત્યાં વર્કશોપ્સ ચલાવે છે, ત્યાં બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે. વિલ કમ બેક ટુ દેટ સ્પેસ. કારણ કે મૂળ આપણે વાત આ સ્પેસને કેવી રીતે સર્વાઈવ કરી શકીએ એની જ કરવાના છે. બટ વિલ કમ બેક ટુ. યસ, આપણે એકચ્યુઅલી મૂળ જે વાત કરવાના છે એ જ બધી વાત પણ થઈ રહી છે ઇન્ડિરેક્ટલી. પણ હા, તો એટલે એ જે છોકરાઓ છે એ લોકો એમાં નાટક કરે. ધીસ ઇઝ સ્પેસિફિકલી પ્રોડક્શન્સ, થિયેટર પ્રોડક્શન્સ. દેન ધ નેક્સ્ટ વર્ટિકલ ઇઝ થિયેટર વર્કશોપ્સ.
સો મેં જ્યારે ઇન્ડી પ્રોડક્શન શરૂ કર્યું ત્યારે મને ખબર હતી કે અમદાવાદમાં મારો એવો ગોલ હતો, ખબર નહીં મને અત્યારે, આઈ વોઝ ઓલ્સો પેરેલી ટ્રાઇંગ ટુ રિમેમ્બર દેટ, પણ મને એવું હતું કે મારે માર્કેટ ક્રિએટ કરવું હોય ને તો મારે બહુ જ નીચેના લેવલથી શરૂ કરવું પડશે. જેમ કે Explain more. હા, જેમ કે સ્કૂલ લેવલ ઉપર થિયેટર સમજાવવું જોઈએ, કારણ કે મને સ્કૂલમાં થિયેટર શું છે ખબર જ નથી. મને પહેલી વખત થિયેટર કે નાટક એવો શબ્દ જ મને ખબર પડી કે જ્યારે હું કોલેજમાં આવ્યો. હું મણિનગર રહું છું, તો હું જે સ્કૂલમાં ભણતો હતો ત્યાં આગળ થતું હતું આવું, પણ થિયેટર આવું બધું તો જે અત્યારે જેટલું ખબર પડે છે, એટલે ઇફ આઈ ગો બેક ટુ દેટ તો મને એવું થાય કે હું કઈ દુનિયામાં રહેતો હતો એમ, કારણ કે ત્યાં આવું કશું હતું જ નહીં. તો મને એવું થયું કે જો સ્કૂલ લેવલથી જો બાળકોને થિયેટર શીખવાડવામાં આવે એટલીસ્ટ, તો શું થાય ખબર છે કે આ લોકો 10 વર્ષ પછી કંઈ નહીં ને તો એક મને સારી ઓડિયન્સ મળશે કે જે લોકો નાટક જોવા આવશે તો એમને એવું થશે કે ભાઈ આમાં મહેનત થાય છે, અમે કરેલી છે સ્કૂલમાં. મને એ સમજતા વાર લાગી, કારણ કે સ્કૂલ વખતે કોઈ કન્ડિશનિંગ જ નહોતું થિયેટરનું. કોલેજમાં કર્યું એટલે ખબર પડી. એટલે કોલેજમાં પણ પહેલાં 2 વર્ષ તો હું થિયેટર એટલે જ કરતો હતો કારણ કે છોકરીઓનું અટેન્શન મળતું હતું. પછી ધીરે ધીરે થયું કે ના હવે તો એટેન્ડન્સ પણ બચે છે. પછી એવું થયું કે ના પણ આમાં મજા પણ આવે છે. પછી એવું થયું કે આ તો માણસ બદલાઈ ગયો 5 વર્ષમાં. સો એ પ્રોસેસને 5 વર્ષ થઈ એમ. તો મને જો આ સ્કૂલથી મળી ગયું હોત તો કેટલું બધું ફરક પડી. એઝ અ સ્ટુડન્ટ જ્યારે તું પણ કોઈને જુએ છે અને ઇફ એમની અટેમ્પ્ટ જે છે એ પહેલાં છોકરીઓનું અટેન્શન લેવાની છે, પછી અટેન્ડન્સ બચાવવાની છે, અને પછી ઇવેન્ચ્યુઅલી આમાં મજા આવે છે, અને પછી ઇવેન્ચ્યુઅલી इसको करियर बना सकते हैं, આ ગ્રોથ તારા સ્ટુડન્ટમાં પણ હોય તો યુ આર ઓકે વિથ દેટ. યસ, બિલકુલ. તને યાદ રહે છે કે આ મારો 120% યસ. એટલે હું, કારણ કે ઘણા બધા થિયેટર પ્રેક્ટિશનર્સ કદાચ આ વસ્તુથી ઇરિટેટ થઈ જાય. ના અમને રસ નથી તો ના તમે ના આ કેમ ના કરો? બિલકુલ નહીં. ના જ હોય રસ. કઈ રીતે હોય? એક નાટક કરીને કોઈ માણસને કઈ રીતે રસ આવી જાય? સમજણ જ ના હોય ને એટલી. હું અત્યારે પણ જીએલએસમાં કે કોઈ કોલેજીસમાં જ્યારે આઈએનટી કે એવું કંઈક કરાવતો હોઉં, કારણ કે આઈ હેવ બીન થ્રુ ધીસ. મને આઈ કોન્ટેક્ટ જુદી ઇનસાઇટ છે. હું એટલા માટે જુદી કહું છું કારણ કે હું જે અપબ્રિંગિંગમાં ઉછરી છું એમાં અમારો પહેલો થોટ જ આ તો રંગભૂમિ છે, ધીસ ઇઝ લાઈક અ ગોડલી સ્પેસ, અને આના માટેનું રિસ્પેક્ટ, આના માટેનું ડિસિપ્લિન, તમે એની જ અંદર ઉછર્યા છો. તો આ આખો એક અલગ જ છે, અલગ જ પર્સપેક્ટિવ. હા, પણ એટલે મોર કોમન અન્ડરસ્ટેન્ડિંગ કે નોલેજ જે તું કે છે એ બિલકુલ છે. બિલકુલ. હું જે કહું છું એ નિશ છે. કારણ કે તમે ઇન્ડસ્ટ્રી, હા એક હું બોલવા જતો હતો પણ ધ પોઈન્ટ ઇઝ કે હું આજકાલ છોકરાઓને જ્યારે રિહર્સલમાં જોઉં તો મને આઈ કોન્ટેક્ટથી ખબર પડી જાય કે અહીંયા કેમ આવ્યો છે. એ બહુ ક્લિયર હોય. અને હું મોઢા પર કહું કે તું જે કરી રહ્યો છે હું કરીને આવ્યો છું, એટલે કહું છું કે થોડું મગજ ખુલ્લું રાખ, બહુ કામ લાગશે આગળ જતાં. અને આઈ હેવ સીન સ્ટુડન્ટ્સ ગ્રો ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ, 3 વર્ષમાં 4 વર્ષમાં આઈએનટી કરતાં કે જેવું મારો ગ્રાફ હતો એમનો પણ મને ગ્રાફ દેખાય. તો મને બહુ ખુશી થાય જ્યારે હું જોઉં ત્યારે. સ્કૂલ્સની હું વાત કરતો હતો તો સ્કૂલથી મને શરૂ કરવું હતું, અને મારો એવો ગોલ હતો કે અમદાવાદની દરેક સ્કૂલમાં સમહાઉ જો થિયેટર એઝ અ સબ્જેક્ટ ભણાવવામાં આવે, ભલે અઠવાડિયામાં 1 દિવસ, પણ દેટ વિલ હેલ્પ મી અ લોટ ઇન ટર્મ્સ ઓફ કે આ છોકરો સ્કૂલમાંથી નીકળશે ને તો એ મારી થિયેટર વર્કશોપમાં આવશે, ક્યાં તો કોઈ કોર્પોરેટમાં જશે તો ત્યાં મને બોલાવશે, ક્યાં તો કોઈ થિયેટરનો ઇવેન્ટ કરશે, અને કંઈ નહીં તો થિયેટર પ્રોડક્શન અમારું થતું હશે ને એમાં ઓડિયન્સ બનીને આવશે. સો ધીસ ગાય ઇઝ ગોઈંગ ટુ બી યુઝફુલ ટુ મી એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ ઇન ધ ફ્યુચર. જબરજસ્ત ગણતરી છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હા, એટલે આવી રીતે કંઈક બધું વિચાર્યું હતું એ વખતે. અને હું કંઈ આમાં પેલું બહુ હમ્બલ રહીને કહું છું કે આ બધું અત્યારે કેલ્ક્યુલેટ કરી શકું છું. એ વખતે બહુ સ્કેટર્ડ હતું, પણ આવું કંઈક જ હતું એવું ખબર છે. સ્કેટર્ડ હતું પણ આવું જ કંઈક બધું મગજમાં ચાલતું હતું. તો એવી રીતે થિયેટર વર્કશોપ ઇન સ્કૂલ્સ પુશ કરવાનું ચાલુ કર્યું. મને યાદ છે એ વખતે 4-5 ઇન્ટર્ન્સ સ્ટાઇપન્ડ્સ પર મેં લઈ લીધા હતા કે જે રંગાયણ નીકળીને કે અમારે આ જ કરવું છે જીવનમાં. 19-20 વર્ષના છોકરાઓ કોલેજમાં ભણતા હોય કે કોલેજ પતી હોય તો એ લોકોને હું લઈ લઉં, અને પછી સરસ પ્રપોઝલ્સ ડિઝાઇન કરીને એ લોકોને બેસાડું કોલ્ડ કોલિંગ કરવા માટે. એટલે આ બધું થિયેટર કંપની કરે એવું હું કહું ને તો પણ કોઈને એવું થાય કે કોલ્ડ કોલિંગ થિયેટર કંપનીમાં કેમ પણ કરવું પડે એમ, બિકોઝ આઈ વોન્ટેડ ટુ રન ઇટ એઝ અ બિઝનેસ. કોને કોલ્ડ કોલ્સ જાય? સ્કૂલ્સને. ઓકે, બિલકુલ સ્કૂલ્સને જાય કે વી આર અ થિયેટર કંપની અને આવી રીતે થિયેટર વર્કશોપ્સ કરીએ છીએ. પછી આ એકચ્યુઅલી 3 દિવસ પહેલાં અત્યારે જે મારી ટીમમાં જે મેનેજ કરે છે બિઝનેસ, મેં કીધું આપણો સ્કૂલનો મહિનો આવી ગયો, બિકોઝ ધીસ ઇઝ દેટ મંથ કે જ્યારે કોઈ પણ ન્યૂઝપેપરમાં રિક્વાયર્ડની એડવર્ટાઇઝમેન્ટ શરૂ થાય સ્કૂલ્સની, લુકિંગ ફોર ટીચર્સ ફોર મેથ્સ. અને સિન્સ દેન 2017થી આઈ ઓલવેઝ લુક ફોર ધોઝ એડવર્ટાઇઝમેન્ટ્સ ટુ લુક ફોર આર્ટ ટીચર ઇન દેટ, બિકોઝ દેટ ટેલ્સ મી કે આ સ્કૂલમાં આર્ટ અલાઉડ છે તો ત્યાં થિયેટર પણ પુશ કરી શકાશે. ઓ વાવ. તો મેં હમણાં 3 દિવસ પહેલાં મારી ટીમમાં જેને કીધું, મેં કહ્યું ભાઈ છાપા ફંપોસાવાના ચાલુ કરે, બીજી કઈ સ્કૂલ્સ છે કે જ્યાં દેર ઇઝ આર્ટ રિક્વાયરમેન્ટ કે જ્યાં થિયેટરનું કોઈ રિક્વાયરમેન્ટ છે.
તો એવી રીતે એ વખતે શરૂ કર્યું હતું કે એડ્સ હોય છાપામાં એ જોઈને કે ડાન્સ જ્યાં થતો હોય, કારણ કે ડાન્સ થતો હોય એટલે થિયેટર ખબર નથી પણ કરશે કારણ કે ડાન્સ થઈ રહ્યું છે. એવી રીતે ટાર્ગેટ કરવાનું ચાલુ કર્યું અને સ્કૂલ્સમાં થિયેટર વર્કશોપ્સ એક મોડ્યુલ ડિઝાઇન કર્યું કે ત્યાં શું થઈ શકે, બાળકો સાથે કઈ રીતે કામ થઈ શકે, થિયેટર કઈ રીતે. મને નહોતું આવડતું અને ટુ બી ઓનેસ્ટ હજી પણ નથી ખબર પડતી મને કે બાળકો જોડે થિયેટર કઈ રીતે થાય. અને આ હું બહુ ઓપનલી કહું છું કે થિયેટર વિથ કિડ્સ ઇઝ પ્યોરલી જસ્ટ ટુ કન્ડિશન ધેર માઇન્ડ ફોર થિયેટર એન્ડ બિઝનેસ. મને લાગે છે કે સ્કૂલ લેવલ પર છોકરાઓને થિયેટર કરાવીને તમે એમને નથી થિયેટર પ્રેક્ટિશનર્સ બનાવી શકવાના, કારણ કે ઇટ્સ અ વેરી યંગ એજ. તમે પણ એ જ ભૂલ કરો છો જે એમની પાસેથી એમના મા બાપ જે અપેક્ષા રાખે છે કે મારો છોકરો મોટો થઈને ડૉક્ટર બનશે, એ જ તમે થિયેટર ટીચર થઈને સ્કૂલમાં જ્યારે થિયેટર કરાવવા જાઓ છો ને એવી અપેક્ષા રાખો છો કે આગળ જઈને આ થિયેટર કરશે. ઇટ્સ અ રોંગ એક્સપેક્ટેશન. માય એક્સપેક્ટેશન ઇઝ વેરી ક્લિયર. આઈ જસ્ટ વોન્ટ ટુ કન્ડિશન. આઈ અન્ડરસ્ટેન્ડ. હું એક બીજી પોસિબિલિટી આ થોટની અંદર એડ કરવા માંગુ છું. મને એવું લાગે છે કે સ્કૂલની અંદર થિયેટર પ્રેક્ટિસ કરાવવાથી જી એક બહુ મોટો બેનિફિટ બાળકોને તમે એ દુનિયાનો બતાડી શકો છો કે જેના અનુભવ જગતનું શિક્ષણ એમને સ્કૂલમાં નથી મળતું. ટ્રુ. એટલે તમને મેથ્સ, સાયન્સ કે જ્યોગ્રાફી શીખવા માટે મળે છે. તમને સંયોજન કેવી રીતે થાય એ H2O તમને શીખવાડે છે, અથવા તો હિસ્ટ્રીની ડેટ્સ તમને ખબર પડે છે, જ્યોગ્રાફીના મેપ્સ તમને ખબર પડે છે. પણ તમારું દિલ તૂટે તો તમારે કેવી રીતે એને હેન્ડલ કરવું એ તમને નથી ખબર પડતી. તમે પરીક્ષામાં ફેલ થાવ તો એ ફેલિયરને તમારે કેવી રીતે એક્સેપ્ટ કરવું, તમારી સાથે કોઈ વાયલન્સ થાય તો તમારે એને પ્રતિકાર કેવી રીતે કરવો, આ પ્રેક્ટિસ કરવાની થિયેટર સિવાયની બીજી કોઈ જગ્યા નથી. બિલકુલ. અને એના માટે તમને થિયેટર બહુ સરસ રીતે તૈયાર કરી શકે છે રિહર્સલ્સને કારણે. અગ્રીડ. એટલે જો નાના એ પ્રકારના પ્રોડક્શન્સ થાય કે જેમાં બાળકોને આ નાની વાતો જે છે એ જો સમજાવી શકાય સ્કૂલ પ્રોડક્શન્સમાં એટ દેટ લેવલ, તો કદાચ આપણે સોસાયટીની અંદર એક બહુ મોટું કોન્ટ્રીબ્યુશન બાય એટલે ઇટ ઇઝ કોલ્ડ અ પ્લે, રાઈટ? પ્લે એટલે એ એકચ્યુઅલી રમત છે. બિલકુલ. અને એ રમત જેટલી સહજતાથી તમે બાળકને આ વાત શીખવાડી શકો છો. તો પેલા બંને પર્સપેક્ટિવ સરસ છે, એની સાથે આ એક પર્સપેક્ટિવ પણ હું આમાં કંઈક કહેવા માંગુ છું. સપનું આ જ છે, આ થતું નથી રિયાલિટીમાં. પણ પ્રયત્ન તો હા, એટલે પ્રયત્ન આ જ છે અને બહુ જ પોઝિટિવ છે એને લઈને. પણ હું કહું કેમ નથી થતું, કારણ કે સ્કૂલ્સ માટે આ સાઇડ એક્ટિવિટી છે. ઇટ ઇઝ જસ્ટ અ બિઝનેસ મોડેલ ફોર ધેમ ઓલ્સો કે અમારી સ્કૂલમાં થિયેટર શીખવાડવામાં આવે છે. આઈ એમ ડીલિંગ વિથ ધેટ પ્રોબ્લેમ રાઇટ નાઉ. બીકોઝ સ્કૂલ્સ પોતે પણ એટલી કોર્પોરેટ છે. એક્ઝેક્ટલી. કારણ કે સ્કૂલમાં અમે જ્યારે એવું કહીએ, મારે નામ નથી લેવું, આજે જ એક સ્કૂલમાં શો હતો હમણાં સવારે, તો મારી ટીમમાંથી જે વ્યક્તિ ત્યાં જાય છે એનો મારી પર ફોન આવ્યો કે એ લોકો એવું કહે છે કે અહીંયા કરાવી દો ને, એમ પેરેન્ટ્સ આવશે ત્યારે, જે કોઈક ઓપન ગ્રાઉન્ડ છે ત્યાં આગળ, કે મેં એમને સમજાવ્યું કે આ જે પ્રકારનું છોકરાઓ છે ને એ લોકો નહીં કરી શકે. એમને તમને કીધું વાંધો નહીં, પેરેન્ટ્સને ખાલી જોવું છે અને ઇટ્સ અ વેરી વેલ નોન સ્કૂલ. So the point is that for schools, it's not what you are, but yes, we have also worked with schools recently last month કે જ્યાં તમે જે કહી રહ્યા છો એવું પણ થઈ રહ્યું છે, પણ બહુ રેર કેસ છે. અમે જેટલી સ્કૂલ્સ જોડે કામે, આઈ થિંક we are working with around 8 to 9 schools now and we are targeting 15 by next year. તો એ બધી સ્કૂલ્સમાંથી એક કે બે એવી સ્કૂલ છે કે જ્યાં they want to work this way, otherwise it's just a show thing and I'm okay with that. મારી ટીમના લોકો મને પૂછતા હોય છે કે આપણે આ કેમ કરી રહ્યા છે. It is just for money. I keep telling them it is not just for money. Yes, it is for money, but at the same time, it is also for to condition them that there is something like theatre. That's it. બહુ મોટું ખ્વાબ નથી જોવું, વન થિંગ એટ અ ટાઈમ. કદાચ 2 વર્ષ 5 વર્ષ પછી એકાદ છોકરો આમાંથી કોઈક નીકળી ગયો ને થિયેટરવાળો, તો કદાચ સ્કૂલને રિયલાઇઝ થશે ને તો કદાચ કંઈક વધારે. અત્યારે આપણે જો હોશિયારી કરવા જઈને વધારે કરવા જઈશું ને તો બંધ કરાવી દેશે. આ માંડ શરૂ that fear is also there. બિલકુલ. કે અત્યારે જે થઈ રહ્યું છે ને એ જ પેસે જવા દઈએ, 1-2 વર્ષ આપણે રેગ્યુલર કામ કરીશું, પછી ઓફકોર્સ આપણે પુશ કરીશું વધારે. સો દેટ્સ It's a warm up exercise. યા કાઇન્ડ ઓફ તો આ એક વર્ટિકલ થિયેટર વર્કશોપ્સની અંદર સ્કૂલ્સ, કોલેજીસ એન્ડ ઓલ્સો કોર્પોરેટ્સ. સો દેન આઈ સ્ટાર્ટેડ ડિઝાઇનિંગ મોડ્યુલ્સ ફોર કોર્પોરેટ્સ ઓલ્સો, કે જ્યાં, કારણ કે કોર્પોરેટ્સને પણ આઈસ બ્રેકિંગ ને ટીમ બિલ્ડિંગ ને, મને પહેલેથી થિયેટર કરીને એટલું ખબર પડી ગઈ હતી કે થિયેટર બધે ચાલે. થિયેટર વસ્તુ જેવી છે કે વિચ ઇઝ વેરી મચ લાઇક અ રિફ્લેક્શન ઓફ લાઈફ. આપણે જે અત્યારે કરીએ છીએ થિયેટર, ઇટ્સ ઓલ ધ સેમ. તો કોઈ પણ જગ્યાએ એને ગોઠવવું હોય ને તો ગોઠવી શકાય. એટલે હું એવી કંપનીમાં કે જ્યાં આગળ મને એવું કહેતા હતા, હવે તો બંધ થઈ ગઈ એટલે બોલાય, સિન્ટેક્સમાં હું જતો હતો, તો એ લોકોનું દર મહિને નવા એમ્પ્લોઈઝ આવે તો એના માટે એમને વર્કશોપ કરી હતી. અને એમના જ કોઈક વ્યક્તિ હતા. સો ધીસ ઇઝ હાઉ ઓલ્સો બિઝનેસ વોઝ જનરેટેડ. રંગાયન કેમ, એમની ટીમમાંથી સિન્ટેક્સમાં જે HR ડિપાર્ટમેન્ટમાં કોઈક કામ કરતું હતું એ રંગાયન વર્કશોપમાં આવ્યા હતા અને એમને એમાં બહુ મજા આવી ગઈ. એટલે એમને કીધું કે તમે યાર અહીંયા બી કંઈક કરો ને. સો દેટ્સ હાઉ ધ બિઝનેસ વોઝ જનરેટેડ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી. અને મેં કીધું તમારે શું છે, તો કે અમારી
કંપનીનું વિઝન છે ફાયર FIRE અને F પરથી ફલાણું ને I પરથી આવું આ એમ્પ્લોય સુધી કરો. પહોંચાડવું છે આપણે તો તમે કઈ રીતે કરી શકો એટલે મેં 3 કલાકની વર્કશોપ કરી જેમાં હું કરાવતો તો થિયેટર એક્ટિવિટીઝ પણ છેલ્લે 10 મિનિટમાં જે પેલું આખું ઝાડ વિશે કીધું હતું એને ગાય જોડે બાંધીને ગાય એને લઈ આવતો હતો પિક્ચરમાં અને પતી જતું હતું એમ પણ લોકોને મજા આવતી હતી એમાં એ લોકો એ વખતે એવું નહોતા વિચારતા કે મેં આ ગોળ ફેરીને આખું કંઈક રેન્ડમ લઈ આવ્યો પણ દેટ્સ હાઉ કોર્પોરેટ વર્કશોપ્સ ઓલ્સો સ્ટાર્ટેડ જનરેટિંગ અને corporate workshop was more money than just working for theatre. It was more money to be honest. કે ત્યાં ખાલી પૈસા મગજમાં રાખીને જ જે અહીંયા 6 કલાક 10 કલાક કરીને થતું ત્યાં 1 કલાકમાં થઈ જતું તો પછી એની પર થોડું ફોકસ પેરેલલ ચાલુ કર્યું એના માટે બી અગેન જે પેલા ઇન્ટર્ન્સ હતા એ લોકો કોલ કોલિંગ્સ કરે જે એક્સપિરિયન્સીસ છે એની પ્રપોઝલ્સ ડિઝાઇન કરીને મોકલે દેટ્સ હાઉ ધીસ ઇઝ વોટ વર્કશોપ સેક્શન ઓફ ઇન્ડી પ્રોડક્શન્સ ઇઝ સો એક થિયેટર પ્રોડક્શનની જગ્યા આવી એક જી. વર્કશોપની જગ્યા આવી અને હજી એક થર્ડ વર્ટિકલ છે इवेंट्स वो क्या है इवेंट्स इज बेसिकली जैसे સ્કૂલમાં ગયા અને ત્યાં વર્કશોપ કરી પછી એમને ઓફકોર્સ એવું થાય કે એન્યુઅલ ફંક્શન પણ કરો ને પછી કોર્પોરેટ્સમાં એવું થાય કે અમારે હિન્દી દિવસ છે અત્યારે પેલો હિન્દી સપ્તાહ છે તો અમારે એક નુક્કડ નાટક કરવું છે એ કરી આપો ને પછી અભિવ્યક્તિ જેવો ઇવેન્ટ થતો હોય તો એવું થાય કે અમને આખો ઇવેન્ટ મેનેજ કરી આપો ને કે હમણાં સિકાફા સાબરમતી ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ થયો તો એમને થયું કે તમે આનું ટેકનિકલ ને બધું જોઈ આપો ને આઈ સી થિયેટર ધેર ઓલ્સો આઈ ડોન્ટ સે કે આ ઇવેન્ટ મેનેજમેન્ટ છે અમે લોકો લગ્નો મેનેજ નથી કરતા પણ અમે લોકો એવા બધા જ ઇવેન્ટ મેનેજ કરી શકીએ છીએ કે જ્યાં થિયેટર ઇન્વોલ્વ છે કે જ્યાં આર્ટ ઇન્વોલ્વ છે એનું કારણ એ કે કેમ અમે ઇવેન્ટ કંપનીથી વધારે બેટર કરી શકીએ કારણ કે અમારામાં સમજ છે કે બેક સ્ટેજ પર શું થાય અને કેટલું ધ્યાન રાખવાનું અને ફ્રન્ટ સ્ટેજ કેટલું બોલાય સો એટલે વી સ્ટાર્ટેડ વર્કિંગ ઓન થિયેટર ઇવેન્ટ્સ ઓલ્સો શરૂ કર્યું હતું અમે નાના ઇવેન્ટ્સથી કે જેમાં અમે કોઈક દિલ્હીની કંપની છે HUL વાળાએ બોલાયા કે ભાઈ અહીંયા આવીને તમે એક સ્ત્રી ઉપર કંઈક નાટક કરો કે એની પર કંઈક નુક્કડ નાટક કરો તો મેં બહુ સસ્તામાં કરી લીધું શરૂઆતમાં અને દેટ્સ હાઉ એટલે એ મારું પહેલેથી એવું આઈડિયા રહ્યો છે કે કોઈ પણ વર્ટિકલમાં ઘૂસવું હોય ને તો શરૂઆતમાં પૈસાનું નહીં ટેન્શન કરવાનું મોટી બ્રાન્ડ હોય ને તો ઘૂસી જવાનું તો પૈસા નાખવા પણ પડે ને તો હું નાખી દેતો હતો તો કારણ કે પછી જ્યારે હું મારી પ્રપોઝલ મોકલું ને એમાં HUL ઇફકો સિન્ટેક્સ અદાણી આવા બધા લોકો આવે ને એટલે એ જોઈને બીજા 5 જણા કોર્પોરેટ્સનું તો એવી રીતે ચાલતું હોય કે દે સ્ટાર્ટ લુકિંગ ફોર દેટ કે અચ્છા ઓ આ લોકો જોડે કર્યું તો સારું જશે એમ પછી હું જે બજેટ કહું એ બજેટમાં એ લોકો હા પાડते દે નેવર ક્વેશ્ચન ઇટ સો દેટ્સ હાઉ ધ હોલ થિયેટર ઇવેન્ટ સેક્શન સ્ટાર્ટેડ કે જ્યાં નાવ વી આર ડુઈંગ એન્યુઅલ ફંક્શન્સ ફોર ઓલમોસ્ટ 6 સ્કૂલ્સ ઇન અમદાવાદ કારણ કે એ લોકો જોડે વર્કશોપ્સ કરતા હતા તો હવે થયું એન્યુઅલ ફંક્શન્સ પર કરો એક સાથે 1500 છોકરાઓનું નાટક કરવાનું હોય હવે એ મજા છે ખાલી એમાં કંઈ બહુ બીજું છે નહીં અને ઇટ હેઝ ગુડ મની ઓલ્સો ઇન ઇટ કારણ કે ઇવેન્ટ્સમાં કંપનીઝ અને સ્કૂલ્સ પણ વધારે સ્પેન્ડ કરતું હોય છે કારણ કે એ લોકો પાસે બજેટ્સ હોય છે એના વર્કશોપ્સ કરતાં વધારે થિયેટર ઇવેન્ટ્સ હું 3 સેક્શનને જો ફાઇનાન્શિયલી પણ ડિવાઈડ કરું ને તો મેક્સિમમ મની દેટ વન ઓફ ધ વર્ટિકલ મેક્સ ઇઝ થિયેટર ઇવેન્ટ્સ બિકોઝ ઇટ હેઝ ઇટ ડઝ ધ લોએસ્ટ નંબર ઓફ પ્રોજેક્ટ્સ બટ ઇટ હેઝ ધ મેક્સિમમ આઉટપુટ ટુ ઇટ સો દેટ્સ બેઝિકલી થિયેટર ઇવેન્ટ્સ એ ઇવેન્ટ્સની અંદર આખો ટેકનિકલ સપોર્ટ તમે જનરેટ કરો એટલે એમાં શું આવે સો જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ અભિવ્યક્તિ તો અભિવ્યક્તિ એડિશન 1 જ્યારે થયું હતું ત્યારે અભિવ્યક્તિ એ અમદાવાદમાં થતો એક થિયેટર આર્ટ ફેસ્ટિવલ છે થિયેટર છે એની અંદર વિઝ્યુઅલ આર્ટ છે અને મ્યુઝિક છે અને ડાન્સ છે કરેક્ટ Yes. સો 4 અલગ છે અને ટોરેન્ટનું UN મહેતા ફાઉન્ડેશન જે છે એ આને ફાઇનાન્સ કરે છે એઝ અ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ યસ અને છેલ્લા કેટલા વર્ષોથી તું એની સાથે સંકળાયેલો છે 5 That's what I thought. સો ફર્સ્ટ એડિશનમાં હું નહોતો એના પછીના બધા 6 એડિશન્સ પૂરા થયા તો એમાં જ્યારે જોડાયો હતો ધ આઈડિયા વોઝ કે ફર્સ્ટ એડિશન થતાં મેં જોયું હતું આખું અને મને એવું રિયલાઇઝ થયું હતું કે આને બહુ સારી રીતે મેનેજ કરી શકાય છે ઇન ટર્મ્સ ઓફ લાઇટિંગ ઇન ટર્મ્સ ઓફ સાઉન્ડ એ ઉપરાંત બીજું મને એ પણ એ વખતે લોભ હતો કે મારે પણ શીખવું હતું મને સ્ટેજ ઉપરનું ખબર હતી પણ આ બાજુમાં મને નથી ખબર પડતી કે અચ્છા 12 ચેનલ હોય તો શું થાય ને 48 ચેનલ હોય તો શું થાય મિક્સર ઉપર હા તો મને એવું થતું હતું કે આ બધું મારે એક્સપ્લોર કરવું છે પેરેલલી અને આ બધું મને અડવા તો જ મળશે અમદાવાદમાં જો આવો કોઈ ઇવેન્ટ જોડે હું જોડાયેલો હોઈશ સો મને યાદ છે કે મેં ફર્સ્ટ એડિશનમાં પણ રેન્ડમલી કંઈક કોટ મોકલ્યો હતો અને મને એ વખતે હસીને ના પાડી દીધી તેમ કારણ કે મેં બહુ ઓછા પૈસા માંગ્યા હતા એમ કારણ કે મને ખબર નથી એમ કે આનું શું હોય માર્કેટને કઈ રીતે હોય સેકન્ડ એડિશનથી સ્લોલી ગ્રેજ્યુઅલી મેં પણ શીખવાનું ચાલુ કર્યું તૈયારી કરી એના માટે પ્રોપર કે કોણ હોઈ શકે ટીમમાં કેવા લોકો હોઈ શકે સો તું
સાઉન્ડવાળાને હાયર કરે છે, લાઇટવાળાને હાયર કરે છે, તારા વોલન્ટિયર્સ હોય છે હું કહું. અને ઓકે સો અમારી ટીમ હોય અભિવ્યક્તિમાં જ્યારે સેકન્ડ એડિશન હતું ત્યારે 2 વેન્યુ હતા, દિનેશ હોલ અને ભવન્સ. તો બંને વેન્યુ પર અમારી ટીમના 6 જણા પ્લેસ કરવામાં આવે, જેમાંથી 1 જણ હોય જે ખાલી માત્ર સાઉન્ડ જોતું હોય, 1 જણ હોય જે માત્ર લાઇટ્સ જોતું હોય ત્યાંનું વેન્યુનું, 1 જણ હોય કે જે બેકસ્ટેજ જોતું હોય અને બાકી લોકો પ્રોડક્શન સપોર્ટમાં આવે. આવી રીતે આખું એક ગ્રુપ અમે લોકો એક વેન્યુ યુ હેવ અ બેક એન્ડ ટીમ Back-end કે team. જે આ કરે. Yes, yes. પણ યુ આર નોટ ડુઈંગ સાઉન્ડ, યુ આર નોટ ડુઈંગ લાઇટ. નો, those are vendors. So but yes. પણ એ વેન્ડર્સ તારા Yes, વેન્ડર્સ yes. So not Mara vendors, Ahmedabad vendors, but my job is what I mean is you hire those vendors. yeah. Not I don't hire them directly, but it's more like અભિવ્યક્તિ tells me કે this is the requirement. So requirement માં પણ કેવું હોય કે બધા આર્ટિસ્ટની રિક્વાયરમેન્ટ્સ આવે. અભિવ્યક્તિ just passes it to me. Then I sit and make a common list out of it. My job is to make sure કે અભિવ્યક્તિનું પૈસા બચે અને at the same time vendors પણ છે એ લોકો કામ એ કરે જે આર્ટિસ્ટને જોઈએ છે. તો ત્રણેયની વચ્ચેનું જે બેઝ છે એ મારે બનાવવાનું. બધા ફોન તને આવે. બધા ફોન મને આવે, હા, ટુ બી ઓનેસ્ટ. યસ. તો હું એ બધું ભેગું કરીને એક રિક્વાયરમેન્ટ લિસ્ટ બનાવું જે હું અમદાવાદના 4 વેન્ડર્સને આપું, એ લોકો એમના કોટેશન્સ આપે, લોએસ્ટ કોટેશન હોય એને હું મીટિંગ કરાવીને નેગોસિએશન્સ થાય અભિવ્યક્તિના અને ફાઇનલ થાય કે ભાઈ આ વેન્ડર ફાઇનલ. પછી અભિવ્યક્તિ ઇઝ આઉટ ઓફ ધ પિક્ચર. દેન ઇટ ઇઝ મી, વેન્ડર એન્ડ ધ આર્ટિસ્ટ. પણ ઇવન આર્ટિસ્ટને વેન્ડરને હું ભેગા ના થવા દઉં. ઇટ ઇઝ માય જોબ ટુ કમ્યુનિકેટ ધીસ. આ બે વચ્ચેની જે વાત છે, કારણ કે આર્ટિસ્ટની ભાષા બહુ અલગ હોય, વેન્ડરની ભાષા બહુ અલગ હોય અને રીત પણ બહુ અલગ હોય. તો મને ખબર છે કે અહીંયા મારે કઈ રીતે વાત કરવાની છે, મને ખબર છે કે મારે અહીંયા કઈ રીતે વાત કરવાની છે. અને એટ ધ સેમ ટાઈમ ઘણી વખત એવું થાય કે આર્ટિસ્ટ કે ના જોઈશે જ, વેન્ડર કે ના આટલા પૈસા થશે, તો ક્યાં તો હું એ વચ્ચે સોલ્વ કરાવી દઉં, ક્યાં તો મને ખબર છે કે મારે ક્લાયન્ટને કહીને અભિવ્યક્તિને કહીને બજેટ એક્સ્ટ્રા સેન્કશન કરવું પડશે અને મને ખબર છે કે બજેટ નથી મળવાનું, તો કઈ રીતે આર્ટિસ્ટને પટાવવાનો, ક્યાં તો વેન્ડરને પટાવવાનો. સો આ આખું જે સ્ટ્રક્ચર છે એ મેં મેનેજ કરવાનું ચાલુ કર્યું. તો આમાં મને ના લાઇટની સમજની જરૂર હતી શરૂઆતમાં, આમાં ખાલી મને એટલી જ સમજની જરૂર હતી કે કઈ રીતે મેનેજ કરવાનું, કઈ રીતે 3 જણને સામસામી આયા વગર એ લોકોને બબાલ વગર ચૂપચાપ, હા, ઇન અ વે, યસ, કે ભાઈ આને સ્મૂથલી પાર પાડવાનું છે, એમ કે આ ઘરમાં લગ્ન છે અને આને પૂરા કરવાના છે, બસ દેટ્સ ઇટ. દેટ્સ વોટ ધ આઈડિયા વોઝ વ્હેન ઇટ સ્ટાર્ટેડ. હવે આ ત્રણેય વર્ટિકલ્સ જે છે એના ફાઇનાન્શિયલ સપોર્ટથી એક થિયેટર સ્પેસ ચાલી રહી છે છેલ્લા આટલા વખતથી, કારણ કે અમદાવાદમાં ઘણી બધી પરફોર્મન્સ સ્પેસીસ ચાલુ થઈ, એમાંની અમુક ટકી શકી અને અમુક અનફોર્ચ્યુનેટલી નથી ટકી શકી. અમદાવાદમાં જેટલી વધુ પરફોર્મન્સીસની સ્પેસીસ હશે એટલા વધુ લોકો પરફોર્મ કરવા માટે ત્યાં જઈ શકશે. બિલકુલ. અલગ અલગ ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચરવાળી આ પ્લેસીસ જે છે એ અલગ અલગ લોકોને જગ્યા આપી શકશે. અભિવ્યક્તિની જગ્યા જેટલી વધે એટલા લોકો અભિવ્યક્ત કરવા માટે વધુ એન્કરેજ થતા હોય છે. આવી એક માન્યતા છે. જશવંત ઠાકર મેમોરિયલ ફાઉન્ડેશને ફોર એન એક્ઝામ્પલ ગુજરાતના દરેક ગામડાઓને એવું વચન આપ્યું છે કે જે પણ ગામડું પોતાનું એક મંચ બનાવશે, પોતાનું એક સ્ટેજ બનાવશે, ત્યાં JTMF જઈને પોતાનું નાટક ફ્રીમાં ભજવશે. તો જેમ કે ચોટીલા પાસે એક ઢેડુકી નામની ગાંધી સંસ્થા છે, ત્યાં સૌથી પહેલી વાર આવો મંચ બનાવવામાં આવ્યો કે જેમાં કોઈક 5 રૂપિયા લાવ્યું, કોઈક 10 રૂપિયા લાવ્યું, કોઈક ઈંટ લઈને આવ્યું, કોઈક સિમેન્ટ લઈને આવ્યું. પહેલાં એ લોકોએ ખેતરની અંદર ખાલી માચડો બાંધેલો અને અમે જઈને કસ્તુરબા ભજવ્યું હતું. તો ત્યાં મમ્મીએ આ વચન આપ્યું કે તમે જો પ્રોપર સ્ટેજ બનાવશો, એક ફિક્સ સ્ટેજ, તો અમે આવીને ફ્રીમાં ભજવીશું. ઈચ્છા ખાલી એ છે કે એકવાર એ મંચ બની ગયો, આપણે ભલે ત્યાં ભજવવા માટે ગયા અને નીકળી ગયા, પણ પછી ત્યાં ગામના છોકરાઓ જે છે એ પોતાની અભિવ્યક્તિ માટે વારંવાર અહીંયા આવશે. હવે પહેલી વાર જ્યારે અમે નાટક ભજવવા ગયા તો 10 ગામના લોકો ટ્રેક્ટર ભરીને આવેલા નાટક જોવા માટે. ને એઝ આઈ સેડ કે કોકે 5 રૂપિયા આપ્યા, કોકે 10 રૂપિયા આપ્યા, બધાએ કોકે પોતાનું શ્રમદાન આપ્યું. બધા એક્ટર્સ જે છે એ ત્યાંની મ્યુનિસિપલ સ્કૂલ્સની અંદર ડંકીમાં નીચે નાય અને છોકરીઓ બધા અલગ અલગ ઘરોની અંદર બીજી સ્ત્રીઓ સાથે વહેંચાઈ જાય ને એવી રીતે 30 જણાની ટીમ ત્યાં જઈને રહી અને નાટક ભજવ્યું. આવા અનુભવો અમને મલ્ટિપલ ટાઈમ્સ થયા, જેને કારણે મારો આ વિશ્વાસ બહુ વધુ બળકટ થયો છે કે જેમ જેમ અભિવ્યક્તિની જગ્યાઓ વધે એમ વધુ લોકો આવશે પરફોર્મન્સ માટે. એ સ્ટેન્ડઅપ પોએટ્રી માટે આવતા હોય, સ્ટેન્ડઅપ કોમેડી માટે આવતા હોય, કોઈને વાર્તાઓ કહેવી હોય, કે કોકને પોતાના ફેમિલી માટેનું જ એક નાનકડું ફંક્શન કરવું હોય કે જેની અંદર એમના ફેમિલીના લોકો પરફોર્મન્સીસ કરવાના હોય, કે કોર્પોરેટ્સ પોતાના માટે એક્સપેરિમેન્ટ્સ કરતું હોય, સ્કૂલ પોતાના માટે એક્સપેરિમેન્ટ્સ કરે. હવે મોટા જે કમર્શિયલ હોલ્સ છે એના ભાવ તો તોતિંગ થઈ ગયા છે, ખૂબ બુક રહેતા હોય છે આ બધા. તો જેટલી વધુ જગ્યા થશે એટલો વધુ ફાયદો લોકોને થવાનો છે.
તો એમાં ઘણી બધી જગ્યાઓ ઊભી થઈ અને બંધ પણ થઈ ગઈ. એ બંધ ના થાય એના માટે થઈને આપણે આજે આ સ્ટ્રક્ચરની વાત કરી રહ્યા છીએ. તો ઇઝ ધીસ ધ સ્ટ્રક્ચર કે જે પ્રયોગશાળાને માટે એક્ટિવ છે, કે પપ્પાની જગ્યા છે દેટ ઇઝ ધ બેનિફિટ? હા, એટલે શરૂઆતના અમે જ્યારે પ્રયોગશાળા શરૂ કરી 2017માં, ત્યારે આઈ થિંક એના 6 જ મહિનામાં કેસ થઈ ગયો તરત જ. નેબર્સે પ્રોબ્લેમ કરવાના ચાલુ કર્યા તરત જ. લીગલ કેસ હતો? લીગલ કેસ, હા, લીગલ કેસ. સો કે પાર્કિંગ નથી? હા, પાર્કિંગ નથી, અને એક્સટેન્ડ 1 ફૂટ વધારે કર્યું હતું જે કરવું જોઈતું હતું એના કરતાં વધારે. અને જ્યારે હું આવું કહેતો હોઉં છું, મને બહુ મજા આવે છે આવું કહેવાનું, કે મેં જ્યારે થિયેટર કોલેજમાં શરૂ કર્યું ને ત્યારે સૌથી પહેલાં પપ્પાએ ના પાડી કે થિયેટર ના કરીશ. પછી પપ્પાએ એક પોઈન્ટ એક્સેપ્ટ કર્યું, એટલે ભાઈબંધોએ કીધું કે આ બધું શું ટાઈમપાસ કરે છે. પછી ગર્લફ્રેન્ડે કીધું કે આમાં આગળ કોઈ ફ્યુચર નથી. અને પછી પ્રયોગશાળા કર્યું ત્યારે નેબર્સે કીધું કે આ બધું શું ટાઈમપાસ કરે છે. સો હું આમ હવે અત્યારે એ પોઈન્ટ પર છું કે નેબર્સે એક્સેપ્ટ કરવાનું શરૂ કરી દેવદાસ દીધું. જેવી હાલત છે. હા, બધા ના પાડી રહ્યા છે. હા. પારોને કહા છે. ના, પણ મારો બસ ખાલી એન્ડ એવો નહીં હોય. તો જ્યારે સ્પેસ શરૂ કરી 2017માં, ત્યારે શરૂઆતમાં જ એવું થયું કે નેબર્સ હેડ અ પ્રોબ્લેમ વિથ ધ એક્સટેન્શન, અવાજો જે થતા હતા એ બધા સાથે. એટલે 3 વર્ષ આઈ થિંક 2017થી 2021 લોકડાઉન 2020 તો માત્ર ઇન્ડી પ્રોડક્શન્સ પર પ્રયોગશાળાએ સર્વાઈવ કર્યું છે. કારણ કે આઈડિયા જે હતો એનું રેવન્યુ મોડલ જે આખું મેં કંઈક બનાવ્યું હતું 2017 સુધી, એટલો સમજણો થઈ ગયો હતો કે જે પેલું ઇન્ડી પ્રોડક્શનને રંગાઈને એમ જ આગલે દિવસે નક્કી કરી લીધું થઈ ગયું, એવું પ્રયોગશાળાના કેસમાં નહોતું. જગ્યા જોઈએ છે અને એને સર્વાઈવ પણ કરવી છે, અને એટ ધ સેમ ટાઈમ સ્ક્રેપયાર્ડ ને ઓરોબોરસને રંગમંડળમાં કામ કરવાનો એક્સપિરિયન્સ પણ હતો. તો અને રેવન્યુ મોડલ શું હોય એવું પણ ખબર પડવા મળી હતી, અને બીજા રેવન્યુઝના વર્ટિકલ્સ પણ ઊભા થઈ ગયા હતા. એટલે એ બધું પ્લાન કરીને કર્યું હતું. તો એ બધો જ પ્લાન ઇન્ટરેસ્ટિંગ છે. અત્યારે મને બોલતા રિયલાઇઝ થયું કે ઇન્ડી પ્રોડક્શન અને રંગાયણમાં કોઈ રેવન્યુ મોડલ નહોતું, અને એમને બસ કૂદી પડ્યા હતા અને થઈ ગયું. પ્રયોગશાળામાં હતો અને દેટ ડિડન્ટ વર્ક ધ વે ઇટ શુડ બિકોઝ ઓફ વોટ એવર રીઝન્સ, જે નેબર્સના ઇશ્યુઝ થયા ને બધું. તો 3 વર્ષ તો ઇન્ડીએ જ પ્રયોગશાળાને સર્વાઈવ કર્યું છે. એ વખતે તો દેર વોઝ નો ઇન્કમ. રિહર્સલ્સ થતા હતા, અમારા પોતાના જ રિહર્સલ્સ થતા હતા. એ વખતે પેલું એ રીતે ચીટ પણ કરતા હતા કે ઇન્ડીના નાટકોના રિહર્સલ થાય તો દેર વોઝ નો પેમેન્ટ્સ બિંગ મેડ કે આપણું જ છે. એટલે બધું ગોળ ફરતું હતું એમ. એટલે 2020 સુધી તો એવું જ લાગતું હતું કે ઓહો બધું મસ્ત ચાલે છે, એકદમ બધું મસ્ત છે. પછી રિયલાઇઝ થવા મળ્યું કે આ તો કૂવો છે એમ, જે પૈસા જઈ રહ્યા છે આ જગ્યાને સાચવવા માટે, એને મેનેજ કરવા માટે, એને પ્રમોટ કરવા માટે. મહિને એક ઇવેન્ટ થાય છે, એ પણ આપણો પોતાનો જ છે, અને એમાં પણ ગભરાઈને કરવું પડે છે કારણ કે નેબર્સના ઇશ્યુ છે. એટલે આઈ થિંક 2019-20માં હું નક્કી કરી લીધું હતું કે પ્રયોગશાળાને ચક ઓફ કરી દઈશ એક પોઈન્ટ પછી. એમ અત્યારે છે બંધ કરી દઈશું. હા, એટલે બંધ, એટલે એને વિલ નોટ મેક ઇટ અ પબ્લિક પ્લેસ. પબ્લિક સ્પેસથી શરૂ કર્યું હતું કે પબ્લિક સ્પેસ બનાવીશું, થઈ નહીં, પોતે વાપરતા હતા. પછી એવું થયું કે તો હવે આને પોતે જ વાપરીને પતાવી દઈશું, એમ સ્ટુડિયો જેવું કંઈક કરી નાખીશું જ્યાં આગળ કંઈક શૂટ થઈ શકે, જ્યાં આગળ આપણે આપણા નાટકો કરી શકીએ. પબ્લિક માટે ઓપન કરવી છે એ સંભવ નીકળી ગયું હતું મગજમાંથી. લોકડાઉન થયું પછી આઈ થિંક પ્રયોગશાળાનું એક્ઝિસ્ટન્સ મને એવું લાગે છે ખરેખર ત્યાંથી જ આવ્યું, થેન્ક્સ ટુ ધ લોકડાઉન. કે લોકડાઉનની અંદર બીજી જગ્યાઓ બંધ થઈ ગઈ. હા, પણ મારા કેસમાં એવું થયું કે મારું ઇન્ડી પ્રોડક્શન્સ બંધ થઈ ગયું એ વખતે. એટલે મારી જે લોકલ ટ્રેન ફાસ્ટ ચાલતી હતી એ સડનલી ઠપ થઈ ગઈ એકદમ જ. લોકો છૂટવા માંડ્યા, પગારો બંધ થઈ ગયા. જ્યાં સુધી 5 જુલાઈ સુધી ખેંચ્યું, પછી લોકો છૂટવા માંડ્યા. અને પછી આઈ વેન્ટ ઇન ટુ અ ગુડ ડિપ્રેસિંગ ઝોન ઇન માય માઇન્ડ. હું રોજ પેલું જે ટાઈમ લિમિટ હતું 9 વાગ્યા સુધીનું, તો સવારે જવું, એકલો બેસી રહું પ્રયોગશાળામાં, અને પછી 9 વાગે પાછો ઘરે આવી જવું વિથ નો ક્લુ અબાઉટ વોટ આઈ એમ ગોઈંગ ટુ ડુ. અને સતત પેલું મગજમાં ચાલ્યા કરે કે 3 વર્ષ જે ગાડાની જેમ દિવસમાં 18 કલાક કામ કર્યું છે, સડનલી બધું આમ પડતું તૂટતું દેખાય વિથ નો ફ્યુચર એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ, કે આ ખુલશે કે નહીં. કારણ કે વાતો ચાલતી હતી કે આ તો કાયમ રહેશે ને આવું થશે ને. એ વખતે ઓફકોર્સ પેલું રેન્ડમ બધું ઓનલાઈન પ્લેસ કરીશું એવું બધું કંઈક મહેનત કરીને ચાલુ કર્યું, તો એ પણ વર્ક ના કર્યું. થયું કે ભાઈ પ્રયોગશાળામાં આપણે કંઈક શૂટ કરીને અપલોડ કરીએ તો લોકો નહોતા આવતા, ટીમના જ લોકો નહોતા આવતા કારણ કે ઘરેથી અલાઉ નહોતા કરતા. એટલે પછી એવું લાગ્યું કે બધું પતી જશે આ. અને કારણ કે ઉપર પેલી માથે સતત રોજ ત્યાં કેબિનમાં બેસતો તો સ્પેસ ઉપર જ હતી ફિઝિકલી અને મેન્ટલી પણ. તો મને થયું કે લેટ્સ ડૂ સમથિંગ વિથ ધીસ.
અત્યારે બીજું તો કંઈ કરવામાં છે નહીં, આપણે કંઈ બહાર જઈને કરી નહીં શકીએ, તો આપણી જગ્યા જે એમાં કંઈક કરીએ. અને ધેટ ઇઝ હાઉ હું રેગ્યુલરલી નીચે બેસવાની જગ્યાએ ઉપર જવાનું મેં ચાલુ કરું, જે છેલ્લા 3 વર્ષથી હું જતો જ નહોતો. મને ખબર જ નથી ઉપર શું ચાલી રહ્યું છે. હું નીચે મારી કેબિનમાં બેસું, કામ કરું અને જતો રહું. મેં ઉપર જવાનું ચાલુ કર્યું રોજ. અને મને આમ ખબર નહીં, આઈ ડોન્ટ નો શું દેખાઈ ગયું એ વખતે, કે શું રિયલાઇઝેશન્સ થયા એ વખતે, પણ આઈ વોઝ વેરી મચ ઇન એટલે ડિપ્રેશનમાં જ હતો હું એ વખતે. અને મને એવું થયું કે કંઈક અહીંયા કંઈક શરૂ કરી દઉં. અને અમુક મારા જ જેવી પરિસ્થિતિમાં જે મારી ટીમમાં લોકો હતા, એ લોકો આઉટ ઓફ નોવેર આવવાના ચાલુ કર્યું. એ લોકો પણ આખું પેલું કે હવે શું થશે, શું કરીશું. અને મને એક વખત એવું થયું કે હું કંઈક કરું. તો મેં રેન્ડમલી પેઇન્ટનો ડબ્બો પડ્યો તો એ લઈને, મને બહુ ટાઈમથી એવું હતું કે અહીંયા કંઈક મારે આવો કંઈક કલર કરવો છે, તો મેં કલર કરવાનો ચાલુ કરી દીધું. કોઈક આવ્યું, મેં એને કીધું તું પણ કરી દે. સચિનભાઈ આવ્યા, સચિનભાઈ પણ પેઇન્ટિંગમાં લાગી ગયા. Sachin is the guy behind the camera right Yes, so he has a huge contribution this Story. 3 months of my life. Not the whole story, but this specifically 3 months of my life, which changed a lot of things. તો કલર કામ ચાલુ કરી દીધું. કેમ કરીએ છીએ ને એનું કોઈ ખબર નહીં એમ, બસ એ જ્યારે શરૂ કર્યું પછી પૈસા ખૂટ્યા. તો આવતા વર્ષના જે બિઝનેસના TDSના પૈસા હતા આવ્યા, થેન્ક્સ ટુ ધ ગવર્મેન્ટ. વહેલું આવ્યું એ વખતે, કારણ કે કોવિડ હતું એટલે એ લોકોએ વહેલું બધું TDS ક્લિયર કર્યું, બધું થયું. તો એ પૈસાથી એવું થયું કે આપણે લાઇટ્સ લઈએ, ઉપર અહીંયા ગ્રિડ્સ નખાઈએ, અહીંયા આપણે શો કરીએ. અને પછી એ 3 વર્ષ જે નેબર્સનો ખોફ હતો ને એ પણ ઓછો થઈ ગયો હતો કમ્પેરેટિવલી, કારણ કે પછી અમે કંઈ એવું કંઈ કરતા જ નહોતા, ચૂપચાપ કામ થતું હતું. એટલે અમે પણ એ પોઈન્ટે ભૂલી ગયા કે હવે શું કરી લેશે એમ, આપણે ક્યાં ફ્યુચર ખબર છે એમ, કરો ને કંઈક તો કરીએ. અંકિત જોડે વાત થઈ, અંકિત જોડે ડિસ્કસ થયું કે આપણે કંઈક થિયેટર ફેસ્ટિવલ કરી નાખીએ. અંકિત ગોર એક થિયેટર ડિરેક્ટર અને રાઇટર છે, એક્ટર છે, એમની વાત ચાલે છે. Yes. યુ શુડ સે ધ ફૂલ નેમ્સ, કારણ કે બહુ બધા લોકો જેને બિલકુલ ન ખબર હોય એમના માટે બધું નવું છે. હા, હું ક્યારેક ભૂલી જાઉં છું કે આપણે આ કેમેરા માટે કરી રહ્યા છે. તો હા, તો અંકિત જોડે વાત થઈ અને હી ટોલ્ડ મી કે આપણે ક્યુબિક થિયેટર ફેસ્ટિવલ કરીને કંઈક કરીએ. અને મને યાદ છે અમે લોકો કીધું કે લગન પાક્કા એમ, કે હું જગ્યા તૈયાર કરું, તું ફેસ્ટિવલ તૈયાર કરે, આપણે આવી રીતે કંઈક પાછું રીઓપન કરવાનો ટ્રાય કરીએ. અને પછી અમે લાગી ગયા ગાડાની જેમ. અને પછી લોકો રેન્ડમલી જોડાતા ગયા, કે કોઈક આવી જાય કે શું કરું, તો અમે લોકો એને કહે કે આ દિવાલ પેઇન્ટ કરી દે, અહીંયા કંઈક કરી દે, અહીંયા કંઈક આર્ટ કરી દે, અહીંયા કંઈ ના સૂચે તો કંઈ પણ કરી દે. જૂનું કીબોર્ડ પડ્યું હોય તો એ લગાડી દીધું હોય કશેક દિવાલ પર, જે હજી પણ એવી બધી વસ્તુ લાગેલી જ છે કે અહીંયા પ્રયોગશાળાનું બ્રાન્ડિંગ કરવું છે તો કેવી રીતે, અહીંયા શું કરીએ. તો મેં કોઈક જગ્યાએ કોઈક ઇમેજ જોઈ હતી કે જ્યાં આગળ બહુ બધી ચોપડીઓ દિવાલ પર લાગેલી હતી, તો જૂની બુક્સ જેટલી પસ્તીમાંથી લઈ આવ્યા અને એ બધી ખીલ્લીઓ મારીને દિવાલ પર લગાડી દીધી. તો દેટ બીકેમ ધ પ્રયોગશાળા એન્ટ્રી. આવું રેન્ડમ બધું વેસ્ટ જે હતું એ બધું વાપરી નાખ્યું. ટેરેસ સુધી પહોંચ્યા અમે, અને ટેરેસ પર પહોંચ્યા ત્યારે પૈસા પતી ગયા. એટલે ટેરેસ પર ગ્રીન રૂમ કરવો હતો કે એવું બધું આમ વિચાર્યું હતું. તો ત્યાં આગળ એવું વિચાર્યું કે આપણી પાસે કેટલા રૂપિયા પડ્યા છે, તો કે આપણી પાસે 5-6 હજાર રૂપિયા પડ્યા છે. તો જેટલી બી ફેવરેટ ફિલ્મ્સ હતી એ બધાનું લિસ્ટ બનાવીને એક છોકરાને કહી દીધું કે તું આની પ્રિન્ટ કાઢ લે અને બધી દિવાલો ભર દે, કારણ કે કલર કરતાં સસ્તામાં થઈ જશે ને આર્ટ લાગશે. તો હા, બસ એવી રીતે પ્રયોગશાળા આખું એ વખતે શરૂ થયું અને અમે થિયેટર ફેસ્ટિવલથી ઓપન કર્યું. ઘણા બધા લોકો આવ્યા એ વખતે, કારણ કે એ વખતે છે ને પેલી એક બીક હતી મોટા ઓડિટોરિયમ્સમાં જવાની, કારણ કે લોકડાઉન ખુલ્યું હતું ને કોવિડનું બીક હતું. તો બધાને એવું થતું હતું કે મોટી 700 લોકોની સાથે 50 જણમાં જઈને નાટક જોઈ આવીએ. એના લીધે લોકો આવવાનું ચાલુ કર્યું. અને પછી કારણ કે ઇન્ડી પ્રોડક્શન્સમાં કંઈ નહોતું થવાનું, સ્કૂલ્સવાળા જવાબ નહોતા આપતા, ઇવેન્ટ્સ થવાના નહોતા, કોઈ બીજી ઓપોર્ચ્યુનિટી હતી નહીં. એક્ટર તરીકે તો ઓફકોર્સ આ બધું જ્યારે ચાલતું હતું પેરેલલ, ત્યારે ખાસું એવું એ મારું ફોકસ શિફ્ટ થઈ જ ગયું હતું. તો મને થયું કે આ બધું નથી થઈ રહ્યું, તો પ્રયોગશાળા પર જ ફોકસ કરું. અને આઈ સ્પેસિફિકલી સ્ટાર્ટેડ વર્કિંગ ઓનલી ઓન દેટ. એનું સોશિયલ મીડિયા પેજ, એની વેબસાઇટ શું હોઈ શકે, જે બધું ઇન્ડીમાં મેં 2015માં કર્યું હતું. પ્રયોગશાળામાં સમાવું 2017માં શરૂ કરવાનું હતું ને બધા ઇશ્યુઝ થયા લીધે બધું રોકી દીધું હતું. આઈ સ્ટાર્ટેડ એક્સટેન્સિવલી વર્કિંગ ઓન દેટ ઓનલી, કે આને કઈ રીતે પ્રમોટ કરીએ, ભાડું શું હોઈ શકે, એનું સ્ટ્રક્ચર શું હોઈ શકે, લોકો વધારે નાટકો કઈ રીતે કરી શકે, રિહર્સલ્સનું કઈ રીતે કરવાનું, એસીઝ કેવા હોવા જોઈએ, બધું કરતાં કાર્પેટ્સ નવી ચેન્જ કરાવો. પછી કેવું થયું, જેવું તમે કીધું એવું કે તમારી જોડે થયું કે એ જે પૈસા આવ્યા, કારણ કે ટેકનિકલી જ્યારે પ્રયોગશાળાવાળો આ ફેઝ હતો ત્યારે હું પણ ખાલી થઈ ગયો હતો, જેટલું બી ભેગું કર્યું હતું બધું. એટલે મેં પણ રોટેશન ચાલુ કર્યું કે ક્યુબિક થિયેટર ફેસ્ટિવલથી જે આવ્યા એ પૈસા પાછા નેક્સ્ટ મંથમાં નાખ્યા, પાછું રોટેશન ચાલુ થયું. જે 3 વર્ષ પ્રયોગશાળાને ઇન્ડી સર્વાઈવ કરાવડાવતું હતું, ઇન્ડીને પાછું ઊભું કર્યું પ્રયોગશાળાએ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. પછી કામ આવવાનું ચાલુ થયું, પણ ત્યાં સુધી સર્વાઈવ થઈ ગયું ઇન્ડી પ્રોડક્શન્સ, બિકોઝ પ્રયોગશાળા સ્ટાર્ટેડ વર્કિંગ ફાસ્ટ.
પણ આઈ થિંક વોટ વર્કડ વોઝ ધ ઇક્યુ બિહાઇન્ડ ઇટ. એ જે 3 મહિના હું, સચિનભાઈ, એ વખતે અનુજ, હેમ, જેટલા પણ લોકો હતા, ઉમેશ, અમારી લોકો પાસે ઇમોશન સિવાય કશું નહોતું એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ. અને કદાચ અમે બધું રેડી દીધું હતું એ વખતે. કદાચ આ બહુ ફિલોસોફિકલ છે, પણ એશિયન પેન્ટના ડબ્બામાં રેડી નાખ્યું હતું કે જે દિવાલ પર ચોંટી ગયું છે હજી બી, કે પેલી જે ખીલ્લીઓ મારી હતી મેં ચોપડીઓને દિવાલમાં, એ મારું ફ્રસ્ટ્રેશન નીકળ્યું હતું. પણ એમાં લોકોને આર્ટ દેખાય છે કે એમાં લોકોને કનેક્શન મળી ગયું. સો દેટ્સ હાઉ ઇટ ઇઝ, દેટ્સ હાઉ ઇટ ઓલ સ્ટાર્ટેડ. હવે આઈ એમ શ્યોર કે બીજા જેટલા પણ લોકોએ પોતાની જગ્યાઓ બનાવી હશે, એમણે પણ પોતાના ઇમોશન્સ Of રેડ્યા course. હશે, એમણે પણ પોતાનું વોટ એવર દેટ દે હેડ એ મૂક્યું હશે એની અંદર. એ જગ્યાઓ કેમ નથી ચાલી શકી? એક તો જગ્યા ચલાવી ઇઝ નોટ, ઇફ તમે છે ને ગઈકાલે બી જ્યારે આપણે ફોન પર વાત થઈ ને ત્યારે આઈ ટોલ્ડ યુ ધ ફર્સ્ટ સ્ટેટમેન્ટ દેટ આઈ મેડ વોઝ ધીસ કે એક્સેપ્ટન્સ નથી, તમે જગ્યા ચલાવો છો. તમે એવું વિચારશો કે આ આર્ટ સ્પેસ ચલાવો છો તો ઇટ્સ અ ડિફરન્ટ બોલ ગેમ ઓલ ટુગેધર. તમે કોઈ પણ દુકાન ખોલો ને તો એ દુકાન તો હોય જ, પછી દુકાનની અંદર તમે કલર વેચો કે કંઈ પણ વેચો તો દુકાનને તો દુકાનની રીતે તો ચલાવવી પડે ને. એ સમજણ નથી. સૌથી પહેલા ત્યાં ભૂલ થાય છે. બિલકુલ અન્ડરસ્ટેન્ડિંગ જ નથી દેટ ઇટ્સ અ સ્પેસ, યુ નીડ ટુ ઓપરેટ ઇટ લાઈક અ સ્પેસ. જસ્ટ બિકોઝ ઇટ્સ એન આર્ટ સ્પેસ યુ કેનોટ, તમે એવું ના એક્સપેક્ટ કરી શકો કે એની જાતે રાતના કોઈ ચિત્રકાર આવીને એની અંદર ચિત્ર બનાવશે અને લોકો આવીને, અરે તમારે પગાર તો આપવો પડે ને માણસને. તમારે માણસો તો જોઈએ ને ચલાવવા માટે. તમે ક્યાં સુધી એવું એક્સપેક્ટ કરો કે લોકો જાતે આવશે ને જાતે બધું થશે ને જાતે બધું લોકો સુધી પહોંચી જશે? યુ હેવ ટુ વર્ક ઓન ધ કમર્શિયલ એંગલ ઓફ ઇટ ઓલ્સો. યુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી લોકો, હું અત્યારે અહીંયા બેસીને ઇન્ટરવ્યૂ કરી શકું છું, જ્યારે 4 થી 6 ત્યાં કોઈકનું જીઆર ચાલે છે, કારણ કે ત્યાં 4 જણા છે મેનેજ કરવા માટે, એમને પગાર મળે છે એ કરવા માટે. તો એ એક જગ્યા ચલાવવાનું જે બિઝનેસ માઇન્ડસેટ છે એનું બધાને ખબર છે, આ એક્સેપ્ટન્સ નથી. એમને એવું છે કે આર્ટ સ્પેસ છે તો એમાં તો લોકો આવશે, આમ કન્ટ્રીબ્યુટ દરેક કરીને જશે. આર્ટિસ્ટ જ્યારે આ પ્રકારનું કરવાનું હોય ત્યારે ક્યાંક એવા એક ટેબુમાં છે કે એમને એવું લાગે છે કે મારી આર્ટ અભડાઈ જાય છે જ્યારે હું કોમર્સની નજીક જાઉં છું. એક્ઝેક્ટલી. અને ઇટ ઇઝ નોટ જસ્ટ અબાઉટ અ સ્પેસ, ખાલી જગ્યા ચલાવવાવાળી વાત નથી. થિયેટર કંપની ચલાવવામાં પણ એવું થાય છે. મને હમણાં જ 2 દિવસ પહેલાં જ એક આપણી ટીમનો એક વ્યક્તિ છે, મેં એને કોઈક જગ્યાએ કામ માટે મોકલ્યો હતો. મારે 6 દિવસ એનો ફોલોઅપ કરવો પડે કે ભાઈ બિલ મોકલ. હવે તમે આર્ટિસ્ટ તરીકે તમે કામ કરો છો અને તમે બિલ નથી મોકલતા ટાઈમ પર, અને પછી તમે રડો છો કે મારી પાસે પૈસા નથી. અરે દોસ્ત, જે બેઝિક્સ છે એ તો હોવું જોઈએ ને તમારામાં સેન્સ. એ નથી, એ એક્સેપ્ટન્સ નથી. એમ હું આર્ટિસ્ટ છું, હું મારો મનનો મોજી છું, બિલ કેમ મોકલવાનું મારે એમ? એટલે આ જ પ્રોબ્લેમ લાગે છે મને. જગ્યા હોય કે મારી પાછળ ઇબ્રાહિમ અલકાઝીનું પુસ્તક છે અને એની બાજુમાં મારા ફાધરની લાઈફ સ્ટોરી છે, રંગયાત્રા. તો મારા ફાધરે મને ઇબ્રાહિમ અલકાઝી વિશે આ વાત કીધેલી, કારણ કે ઇબ્રાહિમ અલકાઝી જે છે એ બહુ જ સરસ આમ ટાઈટ સૂટ બૂટ રહેતા હતા. વી ટોકિંગ અબાઉટ 60s and 70s, કે જ્યારે થિયેટરના લોકો, આર્ટિસ્ટ લોકો કેવા હોવા જોઈએ એની એક ટિપિકલ ડેફિનેશન હતી. બિલકુલ. અને મારા પિતાએ જ્યારે અલકાઝીને સ્ટુડન્ટ હતા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં, ત્યારે અલકાઝી શાળા ચલાવતા, નાટ્યશાળા, રાષ્ટ્રીય નાટ્યશાળા. તો એમને પૂછેલું કે તમે આમ આટલા બધા સરસ તૈયાર થઈને ફરો છો ને એમ તમે પસાર થાઓ તો આમ સુગંધ આવે છે અને યુર એવરી ડે ક્લીન શેવ્ડ એન્ડ ટાઈટ સૂટ બૂટ, કે આવા કેમ? તો અલકાઝીએ એમને આ વાત કરેલી કે આર્ટ જે છે ને એ લફર ફફર ને જીથરા જેવા ફરવાથી નથી આવતી. બિલકુલ. આર્ટ જે છે ને એ એનું સુશોભન જે છે ને એ દરેક જગ્યાએ દેખાય છે. જેટલું સુશોભન તમે તમારા કેરેક્ટરમાં કરવા માંગો છો, તમારા કોસ્ચ્યુમમાં કરવા માંગો છો, તમારા સેટમાં કરવા માંગો છો, એટલું પોતાનામાં પણ રાખો. બિલકુલ. એ તાજગી, કલાની તાજગી, એ કલાની નું સૌંદર્ય જે છે એ તમારા અપિયરન્સમાં પણ એટલું જ હોવું જોઈએ એક કલાકાર તરીકે. બિલકુલ. જેટલું તમારી કલાની અંદરથી બહાર આવે એવું તમે ઈચ્છો છો. બિલકુલ. એટલે લગર વગર હોવા એ આર્ટિસ્ટ હોવાની નિશાની નથી. ડેફિનેટલી. અને હું બહુ નાનો છું આ કોટ કરવા માટે, પણ મને તો એવું લાગે છે એનાથી પણ એક અલગ વસ્તુ કે આર્ટ સ્વસ્થ મને આવે છે. હવે બધાનું સ્વસ્થ મન અલગ અલગ પરિસ્થિતિમાં હોઈ શકે છે. એ તમારે સૌથી પહેલાં તો જાણવું પડે કે તમારા માટે શું છે. 2 ટાઈમનું સારું ખાવાનું, 6 કલાકની ઊંઘ, ખિસ્સામાં 10,000 રૂપિયા,
બેંક બેલેન્સમાં 20,000 રૂપિયા શું, એ બધાનું પોતપોતાનું સ્વસ્થ મન એ તમારે નક્કી કરવાનું છે શું છે. જ્યાં સુધી એ નથી ને ત્યાં સુધી કોઈ આર્ટ આવતું નથી. મને એવું લાગે છે, આ મારું માનવું છે કે હું જ્યારે બહુ સ્ટ્રેસમાં હોઉં છું કે જ્યારે મને એવું થતું હોય છે ને કે યાર હું આવતા મહિનાનો EMI કઈ રીતે ભરીશ, તો ત્યારે મને આર્ટ નથી આવતું એમ મારા મગજમાં. એના માટે બહુ જ જરૂરી છે કે આઈ એમ એટલીસ્ટ એબલ ટુ થિંક સ્ટ્રેટ ઇન અ વે યુ નો કે ક્યાં તો પછી એ એક્સ્ટ્રીમ પર હોઉં હું કે જ્યાં મને કોઈ ફરક જ નથી પડતો. આ બેમાંથી વચ્ચેના જે લોકો છે ને કે જેને ક્યારેક અહીંયા પણ જવું છે ક્યારેક અહીંયા પણ જવું છે, લેફ્ટ રાઈટ જે રમ્યા કરે છે ને એ પછી વચ્ચે જ રહી જાય છે, એવું મારું માનવું છે. આજકાલ આપણે દેશની અંદર જોઈએ છે કે પરફોર્મન્સ સ્પેસીસની ઉપર ઘણા બધા પ્રશ્નો છે. તમને આ લેફ્ટ રાઈટ બોલ્યો એટલે આવું યાદ આવ્યું? ઓકે. ના પણ યા દેટ કુડ હેવ બીન અ ગુડ સાઇન, Yeah. પણ એ સાઇન મેં લીધી નથી કારણ કે હું માત્ર લેફ્ટ ને માત્ર રાઈટ એવું નથી વિચારતી. બિલકુલ. એક બીજો પણ રસ્તો હોઈ શકે બિલકુલ, અને બિલકુલ. દેશમાં બહુ ઉતાવળ છે. તમે કોઈ પણ વિચાર આપો ત્યારે તમે રાઈટ જ છો અને તમે લેફ્ટમાં જ છો એવું વિચારી લેવાની. પણ તમે ન લેફ્ટ સાઈડ હો ન રાઈટ સાઈડ હો, તમે લોકોની સાઈડ હો એવું પણ એક સાઈડ છે Definitely. કે જે ઘણી બધી વાર ભૂલી જવાય છે. તો હું એ સાઈડમાંથી આ સવાલ પૂછું છું કે જ્યારે તમે એક સ્પેસ ચલાવો છો ત્યારે લોકો એવું માની લે છે કે આ સ્પેસ જે છે એ આ સ્પેસની અંદર જે બોલાઈ રહ્યું છે, કહેવાઈ રહ્યું છે, ભજવાઈ રહ્યું છે એ બધાનો પણ અવાજ છે. ધારો કે આ પોડકાસ્ટમાં કે આ ધ દેવકી શોની અંદર જે પણ વાતો તારા તરફથી બોલાઈ રહી હોય, જો મેં એને એડિટ નથી કરી તો દેટ ઓટોમેટિકલી મીન્સ કે હું પણ આ વાતને સપોર્ટ કરું છું એવું લોકો માની લેશે. રાઈટ. સેમ વે પ્રયોગશાળા પણ એવી એક જગ્યા છે. આજે ધ હેબિટાટ કે એવી જગ્યાઓ જ્યારે દેશની અંદરથી પોતે બેક ઓફ કરી લે છે એવું કહીને કે અમે ધ લેટન્ટ શો હોય કે કુનાલ કામરાનો શો હોય એને અમે એટલા માટે જગ્યા આપીએ છીએ કારણ કે અમે એક મુક્ત જગ્યા આપવામાં માનીએ છીએ. પણ જો તમે ત્યાં આવીને તોડફોડ કરો છો અથવા તો એને ડિસ્ટ્રોય કરો છો તો ઇવેન્ચ્યુઅલી અમે આમાં ભરાઈ જઈએ છીએ કોઈ બીજાને પોતાના એક્સપ્રેશન જે આપવા છે એમાં, એઝ ઇફ કે આ અમારા એક્સપ્રેશન છે તો અમે અમારી જગ્યા પાછી ખેંચીએ છીએ. તું જ્યારે આ પ્રકારની એક જગ્યા ચલાવે છે ત્યારે એમાં તને પોતાને આ જગ્યા ચલાવવા વાળી વ્યક્તિ તરીકે કેટલા ભય છે? બહુ જ અતિશય વધારે. આફ્ટર વોટ હેપન યસ્ટરડે તો બહુ જ એ બીક રહે છે મનમાં. આ પહેલાંના પણ તારા અનુભવો છે કે જેમાં તારે કોઈ પરફોર્મન્સીસ બંધ કરાવવા પડ્યા હોય? નોટ અપ ટુ દેટ એક્સટેન્ડ કે મારે બંધ કરાવી દેવા પડ્યા હોય, પણ આઈ થિંક ઘણા બધા એવા પરફોર્મન્સીસ છે જેમ કે હું તો એટલે આઈ ડોન્ટ નો ઇફ હું તો ઘણા સમયથી કુણાલ કામરાને ઇન્વાઇટ કરવા માંગતો હતો એમ પ્રયોગશાલામાં. મેં તો અપ્રોચ પણ કર્યો હતો ગયા વર્ષે. નોટ બિકોઝ ઓફ હિઝ કોન્ટેન્ટ. આઈ એમ થિંકિંગ પ્યોર બિઝનેસ યર. આઈ નો કુણાલ કામરા આવશે તો ઓડિયન્સ આવશે એમ. અને સેમ વસ્તુ હું તો દરેક કોમેડિયન, હું જ્યારે અગેન દુકાન ચલાવું છું ને હું તો દુકાન તરીકે વિચારીશ. હવે એમાં અંદર હું શું વેચું છું, દવાએ વેચું છું, દારૂ વેચું છું, હું તો મને નથી કોઈ લેવા દેવા નથી. આઈ એમ લુકિંગ વેન આઈ એમ રનિંગ અ સ્પેસ. આઈ ડોન્ટ અગ્રી ટુ ધેટ પાર્ટ ટુ બી ઓનેસ્ટ કે જ્યાં હેબિટાટે જે સ્ટેટમેન્ટ આપ્યું કે વી આર ટ્રાઇંગ ટુ પ્રોવાઈડ અ પ્લેટફોર્મ. આઈ એમ નોટ ટ્રાઇંગ ટુ જસ્ટ પ્રોવાઈડ અ પ્લેટફોર્મ. આઈ એમ રનિંગ અ વેરી ક્લિયર બિઝનેસ હિયર. મારે ત્યાં લેફ્ટવાળો આવે રાઈટવાળો આવે મને કોઈ જ ફરક નથી પડતો કારણ કે બધાનો ઓપિનિયન્સ છે. જો હું ખરેખર એવું માનતો હોઉં કે હું લોકોની તરફ છું તો મને એનાથી લેફ્ટ કે રાઈટથી કોઈ ફરક ના પડવો જોઈએ. મને એટલો જ ફરક પડવો જોઈએ કે મેં એની પાસેથી ભાડું લીધું છે કે નહીં. સિમ્પલ. હા, જો એવું કરતો કે લેફ્ટવાળા પાસેથી ભાડું ના લેતો અને રાઈટવાળા પાસેથી ઓછા લેતો તો આઈ એમ પ્રોબેબલી cheating with one Taking of those. sides. Yes. But I am not taking sides. When I am thinking of a space owner, I am just thinking from that perspective. કારણ કે મને નથી લાગતું કે હું સ્પેસ ઓનર તરીકે કંઈ કુણાલ કામરા હોય કે કોઈ પણ હોય એને જગ્યા પર પરફોર્મ કરાવડાવીને આઈ એમ કન્ટ્રીબ્યુટિંગ ટુ ધ નેશન ઇન અ વે ઓર ટેકિંગ અવે એનીથિંગ ફ્રોમ ધ નેશન ઇન અ વે. એ અહીંયા નહીં કરે તો ક્યાંક બીજે બીજે કરશે, એનાથી કોઈ લેવા દેવા નથી. આ જ તો શો પછી કદાચ બીક શેની છે? કારણ કે આ લોકો there is no kind of rational to this. કાલ ઉઠીને જો if they can do this to this, they can react this way to this, they can react like this to anything. They can react to, it's not just કુણાલ કામરા, કોઈ પણ વ્યક્તિ કંઈ પણ બોલી દેશે નાટકમાં તો કોઈ પણ આવી રીતે રિએક્ટ કરી શકે છે અને જગ્યાની તોડફોડ કરી શકે છે. આઈ થિંક મને પ્રોબ્લેમ છે બીક એ વાતની છે કે લોકો ઇલીગલ રિએક્શન તરીકે આપે છે અને એની સામે ગવર્મેન્ટ ઇઝ નોટ ટેકિંગ એની કાઇન્ડ ઓફ એક્શન અગેન્સ્ટ દેટ.
ટુ પ્રોટેક્ટ to protect to protect the places or to protect the people that work there. વીરદાસની ગઈકાલે બહુ સરસ પોસ્ટ છે કે થોડી વાર માટે બધું ભૂલી જાઓ, હવે ખાલી એટલું યાદ રાખો કે આટલા વેટર, આટલા રેસ્ટોરન્ટ ઓનર્સ, આટલા ક્લીનર્સ, આટલા લાઇટ ઓપરેટર્સ, આટલા મ્યુઝિક ઓપરેટર્સ બધા અનએમ્પ્લોયડ થઈ ગયા ગઈકાલથી આ એક એક્શનના લીધે. તો મને તો એવું છે કે મારી સ્પેસને કંઈ થશે તો મારા લોકો ક્યાં કામ કરવા જશે, હું ક્યાં કામ કરવા જઈશ. ઇટ ઇઝ અ વર્ક પ્લેસ ફોર અસ. Just because of something like this, you cannot completely react like this and break a place. કેટલું બધું એનર્જી છે, કેટલી બધું ઇન્વેસ્ટમેન્ટ છે. તો મને બીક એ વાતની છે કે લોકો લો હાથમાં લઈ રહ્યા છે અને સામે લો કશું નથી કરી રહી એમની. એનો ખોફ છે મને કે આવી પરિસ્થિતિ મારે ત્યાં કુણાલ ગામડાને કોઈ પણ કંઈ પણ કરશે અને કોઈ આવીને આવી રીતે તોડી જશે ને મારે પણ હવે તો બંધ કરી દેવી પડશે એક દિવસ જગ્યા. તો એઝ એન આર્ટિસ્ટ વોટ ઇઝ યોર ફિલિંગ આ જ્યારે આવું થાય છે ત્યારે? ઓકે, હા. તો કારણ કે તારા નાટકોમાં પણ ક્યાંક ને ક્યાંક કંઈક એવું હશે, કોઈક સૂર એવો હશે કે જે તમારો ઇન્ડિપેન્ડન્ટ સૂર હશે, જે લેખકનો ઇન્ડિપેન્ડન્ટ સૂર હોય, જે ડિરેક્ટરનો ઇન્ડિપેન્ડન્ટ સૂર હોય. તમે કદાચ ઘણી બધી વાર ખાલી બિકોઝ યુ આર ઓલ્સો એન એક્ટર, તો તમે કોકવાર એક્ટર તરીકે કંઈ બોલ્યા હો, કોકવાર ડિરેક્ટર તરીકે તમારા આર્ટમાંથી કંઈ જતું હોય, તો એક આર્ટિસ્ટ તરીકે તારો શું અભિપ્રાય છે શેના માટે, કયા મુદ્દા માટે, સ્પેસિફિકલી આ મુદ્દા માટે કે જો આવી રીતે બધી આર્ટ સ્પેસીસ બંધ થઈ જશે આ બીકથી, આર્ટિસ્ટ બધા ધીરે ધીરે ચૂપ થઈ જશે? બિલકુલ. આવો કોઈ ફિયર છે? મને નથી લાગતું. નથી બીક લાગતી? કારણ કે મને તો મારી અંદરનો અગર જો આર્ટિસ્ટ જવાબ આપે તો એવું કે જો હું આર્ટિસ્ટ હોઉં ને તો હું તો આનાથી કંઈ ગભરાવાનું નથી. એમ મારે તો જે બોલવાનું છે હું બોલીશ જ. હું પ્રયોગશાળામાં કદાચ નહીં બોલું, પણ બાકી તો મારે જ્યાં બોલવાનું છે ત્યાં હું બોલતો જ રહીશ. યસ, ઇટ્સ અ રિસ્કી વર્લ્ડ ટુ લિવ ઇન વિથ વોટ એવર ઇઝ હેપનિંગ. પણ બધા કારણ કે મારા જેવા એટલા હિંમતવાળા નહીં હોય કે જે એવું વિચારી લેશે કે હા એમાં શું છે, શું કરશે એમ વધારે. સો તારી અંદરનો બિઝનેસમેન જે છે એ ના પાડે છે, એ તારી અંદરનો આર્ટિસ્ટ કે છે ના, મારી અંદરનો બિઝનેસમેન જે ના નથી પાડતો, મારી અંદરનો બિઝનેસમેન જે ગભરાય છે. કારણ કે હી ઇઝ રિસ્પોન્સિબલ ફોર હિઝ ઓન લાઈફ એન્ડ અ લોટ ઓફ અધર એમ્પ્લોયમેન્ટ ઓલ્સો એટ ધ સેમ ટાઈમ. મેં કોઈ અમદાવાદના થિયેટરનો ઝંડો નથી ઉપાડ્યો. મેં કોઈ એવું નથી કીધું, અનાઉન્સ નહોતું કર્યું કે અમદાવાદનું થિયેટરનો હું સર્વાઈવ કરીશ એક પ્રયોગશાળા નામની. મેં એવું કશું જ નથી કર્યું. આઈ એમ રનિંગ અ પ્યોર બિઝનેસ એટ ધ સેમ ટાઈમ પેરેલલી ફોકસિંગ ઓન આર્ટ ઓલ્સો. આઈ એમ નોટ સમબડી હુ ઇઝ સેઇંગ કે હું આર્ટ માટે આ બધું કરું છું. નોટ સેઇંગ આઈ એમ ડુઈંગ ઓનલી ફોર બિઝનેસ. પણ ત્યાં મારું પ્રાઇમરી બિઝનેસ છે. મારી અંદરનો જે આર્ટિસ્ટ છે એમાં ઓફકોર્સ પ્રાઇમરી આર્ટ છે. તો એ જે આર્ટિસ્ટ છે એ ઓફકોર્સ એવું મને અત્યારે આ પોઈન્ટ એવું લાગી રહ્યું છે કે આ બધું બી જે થઈ રહ્યું છે એનાથી મને બીક છે. પણ મને એવું લાગે છે કે મને ચૂપ કરાવવા માટે હું જ્યાં સુધી આ દેશમાં રહું છું મારે જે બોલવું છે હું બોલીશ જ. હું પ્રયોગશાળામાં કદાચ ના બોલું કારણ કે ત્યાં બાયસ, કારણ કે ત્યાં કોન્ફ્લિક્ટ છે મારી અંદરના બે વ્યક્તિઓ વચ્ચે. પણ બાકી મારે જ્યાં બોલવાનું છે ત્યાં હું બોલીશ જ. આઈ ડોન્ટ થિંક આઈ વિલ કીપ મેકિંગ માય સ્ટેટમેન્ટ્સ ધ વે આઈ વોન્ટ ટુ. ઇટ્સ સ્કેરી, યસ, ફોર એવરીબડી અરાઉન્ડ. આવી જગ્યાઓ બંધ થઈ જશે, આ જ રીતની બધી વસ્તુઓ ચાલતી રહેશે તો અલ્ટિમેટલી તો ઇટ્સ અ સર્કલ. નો જગ્યા બંધ થઈ જશે, જગ્યા બંધ થઈ જશે એટલે મારા જેવા આર્ટિસ્ટને જગ્યા નહીં મળે. હું જો બિઝનેસને આર્ટ બે વસ્તુને મર્જ કરીને વિચારું તો અલ્ટિમેટલી મને જ જગ્યા નહીં મળે પરફોર્મ કરવા માટે. પછી મારા સોશિયલ મીડિયા ઇઝ ધ ઓનલી પ્લેસ વેર આઈ કેન ટોક અબાઉટ ઇટ. સો ઇટ્સ એ રિસ્કી ઝોન. સર્કલ અપ કરવું અગર બંને વસ્તુને ભેગું કરીને વિચારું તો ઓફકોર્સ મને એવું જ થાય છે કે ના, આ ના થવું જોઈએ. આઈ ડોન્ટ નો ઇફ યુ નો ધીસ બટ ધેર ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ થિંગ. સોશિયલ મીડિયા પર મારા જેવા લોકો જે આવા અલગ અલગ વિષયો પર વાત કરતા હોય છે એમના માટે એક ઇન્સ્યોરન્સ બહાર પડ્યો છે. આ એક ઇન્ટરેસ્ટિંગ ઇન્સ્યોરન્સ છે. આ ઇન્સ્યોરન્સ એ છે કે તમને લાગતું હોય કે તમારી સોશિયલ મીડિયાની કોઈ પણ ટિપ્પણીને કારણે તમારી ઉપર કાલે સવારે ધારો કે કોઈકે કેસ ઠોકી દીધો, તો તમારી લીગલ ફીસ જે છે એ કોણ ભરશે? તો આ એનો ઇન્સ્યોરન્સ છે કે જેનાથી, કારણ કે કરોડો રૂપિયાના કેસીસ થાય છે. આજે જેટલા પણ લોકોની ઉપર આપણે કેસીસ અત્યાર સુધીમાં જોયા છે એ બધાનો ઇન્ટેન્ટ જે છે એ તો કંઈ જુદો જ છે. કેસ જે છે એ કંઈક જુદા જ હોય છે. હવે એક સાથે એક જ જગ્યાએ કેસ થાય છે એવું નથી, અનેક જગ્યાએ પણ કેસીસ થઈ શકે. તો કોઈ સામાન્ય આર્ટિસ્ટ જે છે જે પણ પોતે વાત કરવા માંગે છે, કોઈ જર્નલિસ્ટ છે કે જે પોતાની વાત કરવા માંગે છે, એ કેવી રીતે સર્વાઈવ કરી શકશે? એને સૌથી પહેલી એ જ બીક લાગશે કે હું આ બધા કેસીસ લડું કેવી રીતે? તો એની લીગલ એડ માટેના ઇન્સ્યોરન્સીસ છે જે હવે એક નવી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી જ્યાં ડેવલપ થઈ છે.
અને આઈ થિંક એવા જેટલા પણ લોકો છે જે આ પ્રકારનું કામ કરવા માંગે છે એ બધાએ આ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ. ના આ પ્રકારનું નહીં, કોઈ પણ પ્રકારનું કરતો બધા ઇન્સ્યોરન્સ લઈ લેવું જોઈએ ટુ બી ઓનેસ્ટ. અને કારણ એટ કે ધ સેમ ત્યારે ટાઈમ શેની ઉપર કોની લાગણી અડાશે એની હા કોઈ શું guarantee દુભાઈ જાય નથી. ક્યાં ખબર છે આપણને, કોણ કયા પટ્ટાનો છે અને તમે કયા પટ્ટાની વાત કરો છો કંઈ ખબર જ નથી પડતી અત્યારે. ઇટ ઇઝ ધેટ કાઇન્ડ ઓફ અ વર્લ્ડ. અને મને તો લાગે છે આ સારું છે, બિકોઝ આ જો કોઈ ઇન્સ્યોરન્સ કંપનીવાળું જોતું હોય તો તમારે જગ્યાઓ માટે પણ આવી કોઈ ઇન્સ્યોરન્સનું હવે કરી દેવું જોઈએ. હું જ પહેલું લઈશ આ ઇન્સ્યોરન્સ, કારણ કે આ તો બહુ જરૂરી થઈ ગયું છે એમ. Yeah. એટલે યા બટ યા દેટ ઇઝ એટલે આઈ અગ્રી ટુ દેટ પાર્ટ કે ઇટ ઇઝ સ્કેરી. ડરાવનું છે, ભયાનક છે. એની સામે કઈ રીતે લડી શકાય એના વિશે કોઈ જ આઈડિયા નથી. એક સારી વાત એ છે કે એવું બધું હોવા છતાં હજી પણ આપણે આ મુદ્દે વાત કરી શકીએ છીએ. બિલકુલ. એટલે એટલી હોપ હજી છે કે એવું નથી કે આ દેશમાં આપણે બિલકુલ એ વિરોધી વાત જ નહીં કરી શકીએ. એના વિશે વિરોધના વંટોળ ઉઠે એ શક્ય છે, પણ તમે બિલકુલ આના વિશે હજી વાત ન કરી શકો એવી પરિસ્થિતિ નથી આવી. અને આપણે આશા રાખીએ કે એ પરિસ્થિતિ ન આવે. બિલકુલ. એના માટે જ આ પ્રકારની વાતો થતી રહે જરૂરી છે. એટ ધ સેમ ટાઈમ ધીસ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ જંક્ચર વેર વી આર ઇન ધીસ પોડકાસ્ટ. ઈચ્છા એ જ હતી કે વિશ્વ રંગભૂમિ દિવસની આસપાસ આપણે આ વાત કરી રહ્યા છીએ તો રંગભૂમિમાં જેટલા પણ લોકો જોડાય છે એ બધા એ ભયથી જ જો રંગભૂમિમાંથી નીકળી જશે કે આની પર સર્વાઈવ કેવી રીતે કરીશું તો રંગભૂમિ બચશે જ નહીં. જો એને બચાવવી હોય તો કોકે આનું કોમર્સ બહુ ક્લિયરલી સમજવાની જરૂર છે. બિલકુલ. અને બહુ ઓછા લોકો હોય છે કે જે આ સફળ થયા પછી પોતાના એકે એક પગલાં એ સફળતા સુધીના એ સીડી જે છે એ બીજા બધાને પણ બતાડી શકે. સો થેન્ક યુ સો મચ ફોર શેરિંગ દેટ વિથ અસ. અને ઇફ યોર એજ ગ્રુપ એન્ડ યોર કાઇન્ડ ઓફ પીપલ આર મોર દેર કે જે વધુ ખુલીને પોતાના બિઝનેસ સ્ટ્રક્ચર વિશે વાત કરી શકે તો કદાચ બીજી ઘણી બધી નવી જગ્યાઓને ખુલવા માટે તક પણ મળશે અને રસ્તો પણ મળશે. મને તમે બોલતા હતા તો જસ્ટ એક વસ્તુ મગજમાં આવી કે આપણે આ પોડકાસ્ટ કર્યું એના માટે કે કોઈ પણ થિયેટરમાં નવો વ્યક્તિ આવતો હોય તો એને એક બીક હોય કે કોમર્શિયલી કઈ રીતે થશે. કદાચ આ પોડકાસ્ટથી એ આપણે ક્લિયર કરી દીધું, પણ આ પોડકાસ્ટથી એક નવો સવાલ થયો કે જે ગઈકાલે થયું એને કઈ રીતે ઓવરકમ કરવું. કદાચ આપણે અમુક વર્ષ પછી એના માટે ફરીથી વાત કરીશું, કારણ કે એનો જવાબ મારી પાસે પણ નથી. ના, એની વાત તો સતત રોજ કરતા રહેવી પડશે તારા થિયેટર સ્પેસમાં આવતી વાતોથી, અથવા તો તું જે જગ્યાએ ભજવે છે એ વાતોથી, હું જે જગ્યાએ જે ભજવણી કરું છું એ વાતોથી. મને લાગે છે એઝ અ થિયેટર ગ્રુપ અમે લોકો પણ જશવંત ઠાકર મેમોરિયલ ફાઉન્ડેશન પણ વર્ષોથી આ જ પ્રકારની બધી ગ્લાસ સીલિંગ જે છે એ બ્રેક કરવાનો પ્રયત્ન કરે છે, જેમાં ભલે લોકો તમને ફોર્સ કરીને તમને રાઇટિસ્ટ બનાવી દે કે લેફ્ટિસ્ટ બનાવી દે કે તમે આ પાર્ટીને પ્રમોટ કરો છો અને તમે પેલી માન્યતાને પ્રમોટ કરો છો. માનવતાને પ્રમોટ કરતા રહીએ. બિલકુલ. એ સૌથી વધારે અગત્યનું બની જાય છે. એન્ડ ધ બોટમ લાઇન ફોર વાય ટુ ક્રિએટ ધીઝ લોંગ ફોર્મેટ conversations on the Devki show is also the same reason. Yeah. So we hope કે એટલીસ્ટ આ પ્લેટફોર્મ જે છે જ્યાં સુધી સો ધ એન્ડિંગ નોટ ઇઝ બોલતા રહો એમ. યુ સ્પીક વેર યુ હેવ ટુ લાઈક Absolutely. તમારો અવાજ ઉઠાવતા રહો. Absolutely. Thank you so much for being on the show. થેન્ક યુ.